જીજી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. બહુ સુંદર રીતે આપણે તો વચનામૃત શ્રી વલ્લભાધીશ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપસી કાલિંદી બેટી છે આપનો આપને ચરણમાં કોટી કોટી દંડ. આપ શ્રી નિત્ય લીલાસ્ત્ર ગોસ્વામી શ્રી 108 જિજ્ઞેશ રાયજી મહારાજ શ્રીના બેટીજી છો. આપ શ્રી છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ માધ્યમમાં વૈષ્ણવ સમાજને ભક્તિ પોષણ આપો છો. આપના વચનામૃત હંમેશા અનોખી પુષ્ટિ માર્ગની સુવાસ આપી રહ્યા છે. જીજી કઈ બિરાજી ગયા? હેલો જીજી, લેફ્ટ થઈ ગયા. વિડિયો એક મિનિટ. છોકરીઓ જુઓ આયા પધારી ગયા છે. નથી સ્મિતાબેન? ના બિરાજે તો મને કહેજો. લે હો યા હમણાં બિરાજે તો કહીએ. વાઈફાઈ આવું જ છે જતું જાય. એકદમ બંધ થઈ ગયું ને વાઈફાઈ જતું જાય. તો કેમના બિરાજ્યા હતા. સડનલી જતું રહ્યું. જીજી વધારે આપણે શરૂ કરી દઈએ. હા જીજી, આપનો પરિચય આપતી આપશ્રી આપો. હા આપો. આપશ્રી ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપશ્રી નિત્ય લીલાસ્ત્ર ગોસ્વામી 108 જિજ્ઞેશ મહારાજ શ્રીના પેટીથી છો. આપશ્રી કેટલાય વર્ષોથી અલગ અલગ માધ્યમ દ્વારા વૈષ્ણવ સમાજને ભક્તિ પોષણ આપી રહ્યા છો. આપના વાચનમાં હંમેશા કોઈ અનોખી પુષ્ટિ માર્ગની સુવાસ આપો છો અને હંમેશા રહેશે. સુવાસનો તો પાર જ નથી. અને કોઈ અનેક વૈષ્ણવ આપણી વૈષ્ણવ સમાજમાં પ્રેરણા મૂર્તિ છે. એનાથી તમે આ બધા જો ને અમારું તો શું છે આપ શ્રીના મહાપ્રભુજીના શ્રી આ સ્વરૂપની એટલી અમને એક સ્વરૂપના અમને દર્શન કરાયા છે. અને વાણીથી અમને કેટલા બધા હજુ પણ આપ શ્રી નીકળી અમને મોકલી રહ્યા છે. એનાથી પણ અમને એટલા સુંદર અને આખા વલના વૈષ્ણવો આપનું વચનામૃતનું તો આતુરતાથી રાહ જોતા હોય છે. અને આજના વચનામૃતનું ખૂબ ખૂબ અમને શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. જય હો વલ્લભાધીશ કી જય હો. જીજી શ્રી વલ્લભાધીશ એ વહેલી પહેલી પડી ગઈ પછી શ્યામ સુંદર શ્રી અમને. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી गोसाई जी परम दयाल की जय. श्री बालकृष्ण लाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्री गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. श्री हरिराय महाप्रभु की जय. और जयकारो बोलता बोलता एवी टेव पड़ी गई है कि हवे भागवत भगवान की जय एम जयकारो एक વધતો જાય છે. આપણે સમજી રહ્યા છીએ 84 બેઠક માટે શ્રી મહાપ્રભુજીની 84 બેઠક. આઈ થિંક આપણે 40 બેઠક પૂરી કરીએ. શ્યોર મને નથી, પણ 40 બેઠક કદાચ પૂરી કરી છે. અને 40 40 હા એટલે 40 કમ્પ્લીટ. હા 40 is the complete. So હા હવે આપણે 41મી બેઠક જેમાં પ્રવેશ કરીએ છીએ અને 41મી બેઠક છે સેતુબંધ રામેશ્વરની. એવું છે કે પહેલા હું એને વાંચી જાઉં ને ત્યાર પછી હું એને પ્રભુ મને જે કંઈક પ્રેરણા આપે
એ સ્વયં ભાવનાની સાથે સમજાવું છું. તો 41મી બેઠક કંઈક આ પ્રમાણે છે कि अब श्री आचार्य जी महाप्रभु जी आप विष्णु कांची सो विजय किए, सेतुबंद रामेश्वर पधारे, तहां एक छोकर के नीचे आप विराजे, तहां कृष्णदास मेघन सो आज्ञा कीनी कि जो रघुनाथ जी आप लंका पधारे ता समय समुद्र को सेतु बांध्यो. समथिंग वेरी इंपॉर्टेंट वर्ड दैट इज समुद्र को सेतु, समुद्र में सेतु बांध्यो एक जुदी वस्तु छे. સમુદ્ર કો સેતુ બાંધ્યો, આપણે જેમ કહીએ ને કે બ્રિજ બને છે તો કોઈ નદીની ઉપર બને છે, કોઈ નદી હોય એની ઉપર બને છે. એટલે મને મારા સ્વભાવ પ્રમાણે ક્યાં ક્યાં વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ આવે છે એનું બહુ ધ્યાન રાખું છું. समुद्र को सेतु बांध्यो, तब यहाँ श्री रामेश्वर जी की आपने स्थापना किए हैं. सो श्री रामेश्वर जी श्री रामचंद्र जी को स्वरूप है. ताते विभीषण नित्य दर्शन को आवते, ऐसे कह के आप तहां बिराजे. એટલે કે મહાપ્રભુજી આ રીતે વર્ણન કરી રહ્યા છે. વિષ્ણુકાંતજી વિજય કર્યા પછી આપ ત્યાં કૃષ્ણદાસ મેઘનને કહી રહ્યા છે કે આ જગ્યાએ રામચંદ્રજીએ સમુદ્રનો સેતુ બાંધ્યો. સેતુ એટલે બ્રિજ. પછી से नित्य विभीषण दर्शन को आवते, ऐसे कह के आप तहां बिराजे. पाछे दूसरे दिन तहां भागवत जी की सप्ताह को प्रारंभ किए. तब श्री रामेश्वर जी सो श्री आचार्य जी महाप्रभु की कथा सुनवे को पधारे. फरी एक बार श्री भागवत जी को सप्ताह किए, तब श्री रामेश्वर जी श्री आचार्य जी महाप्रभु की कथा सुनवे को पधारे. तब श्री आचार्य जी कहे कि जो आप परिश्रम करके क्यों पधारे. तब रामेश्वर जी कहे कि जो आपने जीवन पे बड़ो अनुग्रह कियो है. वो क्या क्या જ્યારે હૃદયના હાર્દ નીકળતા હોય છે ને ત્યારે ત્યાં મારી બોલ મતલબ કે ને સ્પીચમાં સ્લો કરી દઉં છું. રામેશ્વરજી શું કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજીને કે આપને જીવો पे એટલે કે प्रत्येक जीव पर बड़ो अनुग्रह कियो है. आपको दर्शन यहाँ कहाते होय. અને આપણને જે શ્રી મહાપ્રભુજીના દર્શન થઈ રહ્યા છે, પ્રગટ બાલકના રૂપમાં થઈ રહ્યા છે, પછી બેઠકજીના રૂપમાં થઈ રહ્યા છે, પણ આપણે જે આંતરચક્ષુ હોય છે ને એ સ્વરૂપને ઓળખી નથી શકતા. એટલે અહીંયા નિર્દેશ કરે છે રામેશ્વરજી કે આપકો દર્શન यहाँ कहाते होय, ताते आप हमहू को भागवत को श्रवण कराइए. यह मेरो मनोरथ है. જ્યારે જ્યારે દેવો મનોરથ રાખે છે, મર્યાદા પુરુષોત્તમ મનોરથ રાખે છે, બહુ મોટી વાત થઈ જાય છે. જેમ જેમ એક એક બેઠકજી ખુલશે ત્યાં ત્યાં ખબર પડશે કે આર્ત એટલે શું, હાર્દ એટલે શું, મર્મ એટલે શું. અને એની સ્થિતિ પછી આપણે આપણી ભીતર જોવાની કે આપણે આર્તમાં છીએ, હાર્દમાં છીએ કે મર્મમાં છીએ કે ત્રણેયમાં છીએ. આ બધું આપણે જોવાનું રહેશે. શું કે हमारो मनोरथ है. तब श्री आचार्य जी आप कहे कि जो कथाओं को अवकाश कहाँ से मिलेगो. श्रीनाथ जी कथा કહેવાનું મતલબ છે વિસ્તાર પૂર્વક કહેવું. જેમ કે અત્યારે આપણે વોટ્સએપમાં શ્રીમદ ભાગવતજી પ્રારંભ કર્યા છે, વિસ્તાર સહિત એકે અધ્યાય છોડવાનો નથી. શ્રીમદ ભાગવતમાં તો શું છે, અમુક અમુક અધ્યાયને ગૌણ કરે. અને હવે તો સમય એટલો ફાસ્ટ ભાગી રહ્યો છે કે એવા ફટાફટ તો શ્રીમદ ભાગવતજીમાં બોલો પ્રાગટ્ય થઈ જાય કે વામનજીનો પ્રાગટ્ય થઈ ગયું, નરસિંહ અવતારનો પ્રાગટ્ય થઈ ગયું, ને 100 and 100 અવતાર વારા અવતારનો પ્રાગટ્ય થઈ ગયો. પાછો જે બી કોઈ કથાકાર શાસ્ત્રીજીઓ મને જોતા જાય કે જે સમયના અભાવમાં આવું કરવું પડે છે કે હા ચાલવા દો, જે ચાલતું હોય ચાલવા દો. પણ આ વિસ્તારપૂર્વક કથા કરવાનો જે અત્યારે આપણને વોટ્સએપમાં સમય મળ્યો છે એનાથી ખ્યાલ આવે છે कि અહીંયા श्री महाप्रभु जी શું નિર્દેશ કરે છે कि जो कथा को अवकाश कहाँ ते मिलेगो, परंतु सप्ताह होएगी. सप्ताह होएगी. सप्ताहમાં શું છે કે અમુકને આપણે ગૌણ કરીએ છીએ અને અમુકને આપણે મુખ્યને પકડીને રાખીએ છીએ. આ પ્રમાણે કથા થાય છે. કથા હોયગી. આ રીતે શ્રી આચાર્યચરણે कृपा करी. सो कृपा करी के सुनिए. तो जहां ताई श्रीमद भागवत जी की पारायण होती तहां ताई श्री रामेश्वर जी आप सुनवे को पधारते. सो श्री आचार्य जी के निकट विराजते और कथा की समाप्ति भय पीछे मंदिर को पधारते. तहां एक रामेश्वर जी को बड़ो कृपा पात्र भक्त हतो.
उनको श्री रामेश्वर जी आप साक्षात दर्शन देते। बस आ साक्षातनी જે સ્થિતિ છે ને એ જ આપણને સમજવાની છે કે સાક્ષાત એ જ તો નથી સમજ આવતું કે વોટ ઇઝ ધ સાક્ષાત. નોટ આઈ ડોન્ટ tell this કે what is the meaning of the સાક્ષાત. નો, સાક્ષાત આ સાક્ષાત દર્શન દેતે આપણે તો એ સાક્ષાત્કાર હોવા છતાં પણ એને ઇગ્નોર કરીએ છીએ. આપણી જે ગ્રંથિઓ મેન્ટાલિટી જે બંધાયેલી છે સો એન્ડ સો ફોરવર્ડી, એટલે અમુક બાલક અમુક વૈષ્ણવ પહેલા જેવું નથી, આજનો યુગનો પ્રભાવ અલગ છે, આ બધું જે આપણે અલગ અલગ પેલા ભેદ બુદ્ધિ પાડીએ છીએ ને ત્યાંથી ઓલો સાક્ષાત તો બિલકુલ ગાયબ જ થઈ જાય. ગૌણ નહીં, ગાયબ. ફક્ત એટલી છે કે આપણે સત્સંગ કરીએ છીએ એનો મતલબ છે કે પ્રત્યેક ઝીણીમાં ઝીણી, કેમ કે હવે સમય ખરેખર બહુ ઓછો છે. નોટ ફોર પર્સન માય, મારા માટે કહું છું કે ના હું તો હવે લીલામાં પધારવાની છું, ના ના હજી 2 વર્ષ છું, ચિંતા નથી. તદપી આપણને બધી તક ઝડપવી છે, બધું મેળવવું છે અત્યારે જ. એક વાત કહી દઉં વૈષ્ણવ, લીલામાં એક જ સેવા છે. ઓલું આપણે દ્વાદશ નિકુંજની ભાવનામાં સમજ્યા હતા કે ઓલો નિકુંજના દ્વારની સખી એટલે કે પુષ્પકુંજના દ્વારની સખી ત્યાં જ ઊભી છે. એને શું કરવાનું છે કે ભાઈ જે વૈષ્ણવ જીવ આવ્યું છે એને નિકુંજના દ્વારની સખીને સોંપવાનું. પછી નિકુંજના દ્વારની શું કરે તો કે નિકુંજની ભીતર એને પધરાવી દે. પછી અંદર ઈ શું કરે છે નિકુંજના દ્વારની સખી પણ જોતી નથી. આપણને એક જ સેવા મળે છે અને એને બખૂબી બજાવવાની. એમાં જો અંદર આવી જાય કે અરે પ્રિયા પ્રીતમ એની પર કેવા કૃપા કટાક્ષ કર્યા હશે, એ દર્શન તો મને થયા જ નહીં. કેમ કે જેમ જેમ આગળ આગળ જશું બધા કોઈનું કૃપા કટાક્ષથી આપ ઉદ્ધાર કરે છે, કોઈનો ચરણ રજથી ઉદ્ધાર કરે છે. આવી જો ભાવના પણ મનમાં જાગી ગઈ લીલા લોકમાં, જાઓ ભૂમિ પે ગીરો. અને અહીંયા અત્યારે આપણને બધું જ મળી રહ્યું છે. જેટલું અહીંયા નિર્દેશ કરી રહ્યા છે साक्षात જેને કહેવાય છે कि साक्षात पधारते. सो वो जो भक्त હતો रामेश्वर जी को, तिनको आप नित्य साक्षात दर्शन देते, जैसे कि अभी अपन बात कर रहे हैं. એટલે बात કરવાનો મતલબ એમ નથી કે હું શ્રી મહાપ્રભુજી છું કે હું શ્રી રામેશ્વરજી છું. ના ભાઈ ના, હું તો દાસ છું, હું તો દાસ છું. આ રીતે અહીંયા સાક્ષાત કોને કહેવાય છે? જે સાક્ષાત છે નજરની સામે છે પણ આપણા આંતરચક્ષુથી એને ઓળખવાના હોય છે કે નહીં કે આ બાહ્ય ચક્ષુથી. બાહ્ય ચક્ષુથી તો કશું નથી ઓળખાતું ભાઈ, કે તારા મનમાં શું ચાલી રહ્યું છે ખબર નથી પડતી. પણ જ્યાં મન મિલે, મીત મિલે, મિલે ભજન રસ રીત, બધું વર્તાય છે, બધું ઓળખાય છે, બધી ખબર પડે છે આપણને. આ રીતે અહીંયા સાક્ષાત દર્શન દેતે. પાછે વહ ખાનપાન કરતો, એટલે જ્યાર સુધી દર્શન ના આપે ત્યાં સુધી ખાનપાન ના કરતો. સો એક દિન 3 પ્રહર ત્યાં મંદિર में वो बैठो રહ્યો. 3 प्रहर એટલે 9 કલાક बैठो રહ્યો. परिवार को श्री रामेश्वर जी को दर्शन न भयो. पाछे जब आप पधारे तब आ भक्त ने विनती करी कि जो महाराज अब तक आपको दर्शन न भयो, ताको कारण कहा. तब रामेश्वर जी कहे कि जो श्री आचार्य जी महाप्रभु जी पधारे हैं, सो मैं विनकी कथा सुनवे को गयो હતો, सो अब ही आयो. तब तो को दर्शन भयो है, ताते तो प्रातः काल आयो कर, सवार में जावी जायो कर, ना तो तीसरे प्रहर आयो कर, तब याको को दर्शन होगो, नहीं तो नहीं होगो. सो जहां तक श्री आचार्य जी महाप्रभु वहां पारायण करी, तहां तक से रामेश्वर जी वहां विराजे. फिर आचार्य जी महाप्रभु जी सप्ताह समाप्त करी के चरण रज के रज द्वारा अनेक तामसी जीवन को उद्धार किए. ता पाछे पुरोहित को बुलाई के तीर्थ क्षेत्र में विधि पूर्वक स्नान करी के श्री रामेश्वर जी की आज्ञा मांगी थे. तहां ते आगे मलयाचल पर्वत पर पधारे. यह चरित्र श्री आचार्य जी महाप्रभु आप सेतुबंध रामेश्वर जी की बैठक में किए. इति श्री आचार्य जी महाप्रभु की सेतुबंध रामेश्वर की बैठक को चरित्र समाप्त. तो આપણે હવે અહીંયા 41માં બેઠકનું સમજીએ. 41માં બેઠકનું કંઈક આ પ્રમાણે છે કે અહીં શ્રી આચાર્યજી રામેશ્વરજી
આચાર્યજીના શ્રીમુખની વાણીથી કથા સાંભળવા પધારતા અહીં વાણીની વિશિષ્ટતા પ્રગટ કરી. અહીં વાણીની વિશિષ્ટતા પ્રગટ કરે છે કે આપકે શ્રીमुख सो શ્રીમદ ભાગવત સુનવે કી ઈચ્છા. કથા સુનવે, કથા એટલે બાકાયદા પદ્ધતિસર એવી રીતે, અને સપ્તાહ પારાયણ એટલે કે અમુક વસ્તુને ગૌણ કરવી ને મુખ્ય વસ્તુને પકડી રાખવી, જે 7 દિવસમાં પૂરી થાય. નહીં તો 18,000 શ્લોક એવી રીતે પૂરા થાય. કથા સાંભળવી હતી, પણ શ્રી આચાર્ય ચરણે પારાયણ કરી, સપ્તાહ કરી. તો અહીંયા આપકે શ્રીमुख सो કથા સુનવે કી અભિલાષા. તો અભિલાષામાં શું હતું? તો કે કથા આવી આપની વાણી, श्री महाप्रभु जी की श्रीमुख की वाणी की विशिष्टता बतावी. ऐसी क्या बात होगी? श्री महाप्रभु जी की वाणी में ऐसी क्या बात होगी? जયારે મને નટવરગોપાલ કાકાજી ભણાવતા ત્યારે આ જ રીતે કહેતા કે રાજા बेटी ऐसी क्या बात होगी? ऐसी क्या बात होगी महाप्रभु जी की वाणी में? तो એ વખતે તો વૈષ્ણવ મને બી ખબર નહોતી પડતી કે ભાઈ ऐसी क्या बात होगी महाप्रभु जी की वाणी में, કે जिनकी वाणी को सुनने के लिए આ બધા દેવો છે. દેવો પણ એમની વાણીને સાંભળવા માટે આગ્રહ રાખે છે કે મહાપ્રભુજીના શ્રીમુખની વાણી આપણે સાંભળીએ. હકીકતમાં તો જોવા જાવ તો વૈષ્ણવ આપના અહો ભાગ્ય છે કે આપના દેશમાં ઘણા બાળકો પધારે છે. શ્રી યદુનાથજી પધારે છે, શ્રી દ્વારકેશજી પધારે છે, દ્વારકેશલાલજી, અને કેટલી સુંદર ભાગવત કથા કરે છે, અને ઘણી બધી કથાઓ કરે છે. એ સાક્ષાત છે, એ સાક્ષાત છે. અમારા હૃદયમાં બિરાજે છે કોણ? શ્રી વલ્લભ પ્રભુ. એ વલ્લભ પ્રભુ જ બોલે, કરે કરાવે શ્રીનાથજી ને. બસ એ જ રીતે શ્રી વલ્લભ પ્રભુ જ પોતે બોલે ને પોતે જ બોલાવડાવે. આવું થાય છે. તો શ્રીમુખની વાણીમાં એવી રીતે કઈ વિશિષ્ટતા છે? મહાપ્રભુજીની શ્રીમુખની વાણીમાં કઈ વિશિષ્ટ, કઈક તો વિશિષ્ટતા છે. એ વાત 100% સાચી. પછી કેટલીક વાર શું છે કે અમારા વડીલો કે बड़े के मुख से ये सुनी थी कि ऐसी क्या बात होगी वाणी में. પછી એવું પણ છે કે આપના કૃપા કરવાના અંદાજ કેટલા જુદા જુદા છે કે તામસી ભક્તો ઉપર આપ કૃપા કરે છે. એ તામ જેટલી બેઠક છે, મેં તો જો કે લગભગ બધી વાંચેલી જ હોય. વાંચન મારો પ્રિય સબ્જેક્ટ છે. આખો દિવસ વાંચ જ કરતી હું. ક્યારેક આ પુસ્તકજી, ક્યારેક આ પુસ્તકજી, એનું કનેક્શન જોડું કે આનો સંદર્ભ મને ક્યાં મળે છે, પછી નોટ ડાઉન થાય ને પછી બોલવાનું થાય એમ. તો બધા તામસી જીવો ઉપર ઉદ્ધાર કરે છે. આ બે વસ્તુ જોવાની છે કે એક તો શ્રી મહાપ્રભુજીની વાણીની વિશિષ્ટતા પ્રગટ કરે છે કે આપકી વાણી સો કથા સુનવે કી ઈચ્છા હતી, પરંતુ શ્રી મહાપ્રભુજીએ સપ્તાહ કરી, કથામાં વિસ્તાર સાથે આવે છે કે જે અત્યારે આપણે વોટ્સએપ ઉપર કરી રહ્યા છીએ. મને કેટલી વાર નટવરગોપાલ કાકાજી કહેતા કે राजा बेटी महाप्रभु जी की वाणी में क्या विशिष्टता होगी. वो तो सोच में पड़ जाती कि काका जी क्या विशिष्टता होगी. तो आप कहता कि श्री महाप्रभु जी की जो वाणी है ना वो साक्षात वेणुनाद है. वो सारस्वत कल्प में वेणुनाद जे प्रभुए कर्यो ने गोपीजनोए सांभळ्यो એ આપણને શું ખબર. એટલે આ વેણુનાદ ફરી થયો આ શ્વેતવારા કલ્પમાં. શ્વેતવારા કલ્પમાં ફરી વેણુનાદ થયો એટલે શ્રી મહાપ્રભુજીની વાણીના દ્વારા થયો કે મહાપ્રભુજીના પ્રત્યેક વચન આપ જેટલી વાણી પ્રગટ કરે છે કે જાઓ વહાં સે ફૂલ લેકે આવો, જેમ પ્રભુદાસ જલોટાને કહ્યું કે કહું સે દહીં લેકે આવો, તો પ્રત્યેક વાણી વેણુનાદ છે. હવે વેણુનાદ પણ કરતા હોઈએ તો એમ બાજે છે તો સરગમ, સપ્તરંધ્ર છે તો વાગે છે તો સરગમ. બસ એક એક વેણુ છિદ્ર ઉપર આપને આંગળીઓના ઓલા આપણી ભાષામાં કહેવાય ને કે ટ્યુન વગાડવી હોય તો શું કરવાનું હોય? એક એક છિદ્ર ઉપર ઓલા વેણુ રંધ્ર ઉપર એક એક આંગળી આવતી જાય, વેણુ ઉપર એક એક આંગળી આવતી જાય ને વેણુ વાગતી જાય.
બસ એ જ એવી રીતે પ્રત્યેક વચન વેણુ નાદ છે, પણ આપણને એ વેણુ નાદની સ્થિતિનો ખબર નથી કે આપણે લાલા ટ્યુનિંગ ઉપર જતા રહીએ છીએ. આપણે ટ્યુનિંગ ઉપર જતા રહીએ છીએ કે ભાઈ ચાલો આપણે વેણુમાં કદાચ આમ બોલવું હોય ને કે શ્રી કૃષ્ણ ના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. તો ઓલી વેણુ ઉપર એની ટ્યુન વાગશે. ટ્યુન વાગશે એટલે આપણે પકડી, હા આપ તમે આ વગાડ્યું એમ. તો આપણે ઓલા શબ્દને પકડીએ, ટ્યુનને પકડીએ, આ ધોળને પકડીએ, આ સ્તુતિને પકડીએ, પણ વેણુ નાદનું જે મર્મ છે આનું જ મર્મ સમજી લો ને કે શ્રી કૃષ્ણના ચરણારવિંદથી રજ થકી શોભી રહ્યા. કારણ કે કેટલા વખતે આવે છે કે તામસી જીવોના ઉદ્ધાર કરવા. તામસી જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરે છે? કઈ રીતે કરે છે અહીંયા બતાય કે મહાપ્રભુજી સપ્તાહ સમાપ્ત કરી ચરણારવિંદ કી રજ દ્વારા અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. પ્રત્યેક બેઠકજીમાં તામસી જીવોનો જ ઉદ્ધાર કર્યો છે. ક્યારેક આપણે ઓલું કહીએ ને કે ચરણ રજના દ્વારા કર્યું, ક્યાંક ગંધથી કર્યું, ક્યાંક કૃપા કટાક્ષથી કર્યું, ક્યાંક કૃપા કટાક્ષથી કર્યું, ક્યાંક સંધ્યાનું જલ છાંટીને કર્યું, ક્યાંક ઓલા કહીએ ને કે ચરણામૃતથી કર્યું. કેટલે ઠેકાણે છે તે આપને વસ્ત્ર ધોવાતા હોય, કદાચ 51મી બેઠક છે, આઈ થિંક 57મી કે 51મી બેઠક છે, ત્યાંની છે તો આવશે ત્યારે બતાવીશ. ત્યાં છે ને આપે ઓલા બ્રહ્મ રાક્ષસનું ધોતી જે આપની ધોવાણી, એ ધોયેલા જલથી પણ આપે ઉદ્ધાર કર્યો તામસી જીવોનો. તામસી જીવો પણ આપ કૃપા કરે છે. તો આપણે કોણ છીએ? આપણે કોણ તામસી છીએ? એકવાર નટગોપાલ કાકાજીની જે શિક્ષા છે હંમેશા ધ્યાન રાખવી કે આમ પણ ન કરું, આમ પણ ન કરું. મુંડી સ્ટડી રાખવી, અને આમ બી નહીં, આમ બી નહીં. ચૂપ, હા બી નહીં, ના બી નહીં. ખબર નથી તો દેટ મીન્સ ચૂપ. કદાચ આપણે કહીએ કે આપણે તામસી છીએ તો કેટલાક વાળા દીન હા જે અરે ના, હા શું, આપણે તામસી નથી. તો આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? આપણે દૈવી છીએ. આપણે દૈવી જીવો છીએ, આપણે તામસી જીવો નથી. તો અહીંયા શું નિર્દેશ કરે છે? એક તો આપકે શ્રીમુખ કી વાણી સુનની થી, એટલે એવી આપની વાણીમાં શું વિશિષ્ટતા છે? વિશિષ્ટતા આ છે કે આપની વાણી વેણુનાદ છે, વેણુનાદ છે. અને એ વેણુનાદમાંથી શું સ્ત્રાવ થાય છે? તો કે કથાનો. એ પ્રત્યેક લીલાનું એક એક કથા, કેમ કે આપ કેટલીક વાર શ્રી દામોદરદાસ હરસાણીજીને કહેતા કે બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં કીની. ભગવદ વાર્તા નહીં કે ભગવદ વાર્તામાં આવે છે શું? શ્રીમદ ભાગવતની જ કથાઓનો એક એક વર્ણન, દેટ ઇઝ અ ભગવદ વાર્તા. એટલે હવે 84, 252 શિક્ષાપત્ર ઇત્યાદિ આપણે ખોલીને જે રાત્રિ ભગવદ વાર્તાનો નિત્ય નિયમ છે એ વસ્તુ સ્થિતિ જુદી છે. પછી મહાપ્રભુજી જ્યારે જ્યારે વર્ણન કરતા ત્યારે પ્રભુના ગુણગાનનું વર્ણન કરતા, એટલે વેણુનાદ છે. પાછો તામસી જીવો ઉપર ક્યાંક ચરણ રસથી આપ ઉદ્ધાર કરે છે, ક્યાંક ચરણની ગંધથી ઉદ્ધાર કરે છે, તો ક્યાંક આપ કૃપા કટાક્ષ દ્વારા ઉદ્ધાર કરે છે, તો ક્યાંક આપ ચરણ આમ ઓલું કહે ને ચરણની ગંધ દ્વારા. એટલે અમુક અમુક ઉપર આપે રજ દ્વારા ઉદ્ધાર કર્યો, ક્યાંક ગંધ દ્વારા ઉદ્ધાર કર્યો, ક્યાંક જો ચરણને કહીએ ને કે સંધ્યાના જલ દ્વારા ઉદ્ધાર કર્યો, તો ક્યાંક આપે સંધ્યાનું જલ, વસ્ત્રોનું જલ, કૃપા કટાક્ષ, ચરણ રજ, ચરણ ગંધ, આ બધું જ આવી ગયું. આ રીતે તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. આપણે સમજી રહ્યા છીએ 41મી બેઠક રામેશ્વરજી. આપણે તામસી નથી, આપણે દૈવી છીએ. દૈવી કહેતા પોતાના. અહીંયા તો ઉદ્ધાર જ કર્યો છે.
અંગીકાર નથી કર્યો, આપણો તો અંગીકાર થયો છે, નામ નિવેદન થયું છે, એટલે આપણે દૈવી છીએ. વોટ ઇઝ ધ સિમ્પટમ્સ ઓફ અ દૈવી એન્ડ તામસી? તામસી જીવોને તો આપણે ગંધ દ્વારા, ચરણામૃત દ્વારા, કૃપા કટાક્ષ દ્વારા, સંધ્યાના જલ દ્વારા, વસ્ત્રના ધોવાતા વસ્ત્રના જલ દ્વારા આપે કૃપા કરી દીધી. આપણને તો નામ નિવેદન કરાવ્યું એટલે આપણે દૈવી થયા. આપણો તામસી સ્વભાવ છે એ વસ્તુ સ્થિતિ જુદી છે. એ આપણી પ્રકૃતિને અહીંયા નથી લેવાનું, પ્રકૃતિને અહીંયા નથી લેવાનું. તો અરે પણ જ્યારે તામસી જીવોને આટલી બધી રીતે ઉદ્ધાર કરે છે તો આપણે દૈવી છીએ એના ઉપર કેટલી બધી કૃપા છે. જો આપણે નિત્ય ચરણામૃત લઈએ છીએ, સ્નાન કરીને ચરણામૃત લઈએ ને એટલે ચરણ રજ આવી ગઈ. પછી પ્રભુને જગાડીએ કે પોઢાડીએ ત્યારે સુગંધી લઈએ છે એટલે ગંધ આવી ગઈ. ગંધ આવી ગઈ. પ્રભુને જગાડ્યા પછી જેમ આપણે મંગલા કરાવીએ તો પ્રભુને જગાડીએ તો ચરણ સ્પર્શ કર્યા પછી શૈયા મંદિરની જારીજી જ્યાં ઠલવાય છે ને એ જલ લઈને પી લઈએ છે એટલે ચરણામૃત આવી ગયું. ઓલું ચરણ રજ લીધી, ઓલું ચરણામૃત લીધું ને એ તો રજ હતી. આ જલવાઈઝ આવી ગયું. નિત્ય પ્રભુને દર્શન કરીએ છીએ તો આપણી દૃષ્ટિ તો આપણી પર આવે જ છે ને, પડે છે એમ નહીં કહેતા, આવે છે. ઓલી વાત જુદી છે કે આપણે દ્રષ્ટિ પરી જા દિવસ તે લાલ રૂચે ના ભોજન પાન હો રજની નીંદ ન આવહી મોહે બિસર્યો ભોજન પાન હો લાડી લે લાલ શ્રી ગોવર્ધન વાસી સાંવરો લાલ तुम बिन रहो न जाय हो. આગળ ને બોલી શકું. શ્રીનાથજી 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 શ્રીનાથજી. ઓલી જલ્દી વાત આવે છે. આપણે ઓલું જારીજી નું જલ લઈએ તો નેત્રમાં જલ ભરી આવે છે. ખબર પડે છે કે આ જલ લીધું ને તે પ્રગટ થયું, લીધું તે પ્રગટ થયું કે તુમ બિન રહ્યો ના જાય ઓ લાડી લે લાલ. તો કેવા લાડકા છે. તો આપણને માનસ કહેવાનો તાત્પર્ય એ છે કે દૈવી જીવો ઉપર જયારે આ કૃપા કરે છે કે ચરણામૃત દ્વારા કરે છે, ચરણ એટલે ચરણામૃત એટલે ચરણ રજ, ગંધ દ્વારા કરે છે, કૃપા કટાક્ષ દ્વારા કરે છે. ઓલું જલ લઈએ છીએ, ચરણ સ્પર્શ કરીને પ્રસાદી જલ લઈએ એટલે ચરણ સ્પર્શ પેટમાં ઉતરી જાય, પેટમાં ઉતરી જાય. અને જયારે ચરણ સ્પર્શ કરીએ ને તો ખુલ્લી આંખે કરવા, આમ આમ આમ. આપણે આંખ બંધ કરીએ અને પછીથી કઈ કે અમને લીલાના દર્શન થતા નથી. આપણે જાતે બંધ કર્યા તો ક્યાંથી લીલા દર્શન થાય? એમ આપણે આટલી બધી કૃપા જયારે કરી રહ્યા છીએ તો આપણને કઈ કૃપા ફલીભૂત થઈ? તામસી જીવોને તો કોઈને ચરણ રજની ગંધ દ્વારા આપે અંગીકાર કર્યા છે, કોઈને ચરણામૃત દ્વારા અંગીકાર કર્યા છે, કોઈને ચરણ રજ દ્વારા અંગીકાર કર્યા છે, કોઈને સંધ્યાનું જલ દ્વારા અંગીકાર કર્યા છે, તો કોઈને વસ્ત્ર જે ધોવાતા હોય એ ધોયેલા વસ્ત્ર દ્વારા ઉદ્ધાર કર્યો છે. આ બધા જે ઉદ્ધાર કરવાના જે પ્રકાર છે એ આપણા તો બધા જ પ્રકાર એક જ દિવસમાં કરી દીધા. કેમ કે ગંધ દ્વારા પણ આપણો અંગીકાર છે, ચરણ રજ દ્વારા પણ અંગીકાર છે, જલ દ્વારા પણ અંગીકાર છે, કૃપા કટાક્ષ દ્વારા પણ અંગીકાર છે. આપણને કયો ફલીભૂત થયો? આમાંથી કઈ કૃપા આપણને ફલીભૂત થઈ? આપણને અનુભવ થાય છે? that you decide. હવે મને નહીં પૂછતા જે છે આપને કઈ કઈ, મને તો બધી જ અમદાવાદી છું, એકે છોડું એમ નથી. અરે કૃપાને મુકાય? રજ બી જોઈએ, જલ બી જોઈએ, કટાક્ષ બી જોઈએ, ગંધ બી જોઈએ, અને પ્રભુ આપે છે આપણને, નથી આપતા એવું નથી, આપે છે. બસ એક છે કે આપણને કઈ આપે તો અંગી કૃપા કરવા, કઈ કૃપા ફલીભૂત થઈ, that you decide.
અચ્છા, પોતાના મનને સવાલ કરો, પોતાના મનને જવાબ આપો, કોઈને કહેવા જવાની જરૂર નથી. મહાપ્રભુજીના શ્રીમુખની વાણી સાંભળવા માટે હવે પાછી આપણે રામેશ્વરજીની બેઠકમાં આવી જઈએ છીએ કે અહીંયા બધા દેવો કથા સાંભળવા સામેથી પધારે છે. કેટલી મોટી વાત! બધા દેવો કૃપા કરવા સામેથી પધારે છે. પગ લાંબા કરવા માટે લઈ આવો ને. ઓકે. સામેથી કૃપા કરવા દેવો પધારે છે. કેમ એવું આપણને ખબર પડવી કે હા, આપની વાણી જે છે ને એ વેણુના છે એટલે આ પધારે છે. પણ વાણીના પતિ છે. બીજો એંગલ જુઓ આ બધા. એવું તો મહાપ્રભુજીની વાણીમાં શું છે તો કે વેણુનાથ તો છે જ, વેણુનાથ તો છે, પણ સાથે સાથે વાણીના પતિ છે. વાણીના પતિ છે એટલે આપ વિશિષ્ટતા છે. વાણી એટલે સરસ્વતી, અને સરસ્વતીના પતિ છે. સરસ્વતી એટલે વિદ્યા, વિદ્યા એટલે જ્ઞાન, જ્ઞાન એટલે બુદ્ધિ, બુદ્ધિ. મહાપ્રભુજી સરસ્વતીના પતિ છે એટલે કે બુદ્ધિના પતિ છે. અને પતિ એટલે પાલક. ઓલા હસબન્ડ વાળી વાત નથી કરતી. પતિ એટલે પાલક. આ પાલક છે. આપ કેટલાના પતિ છે? આપ કેટલાના પતિ છે? પછી આપણે એમ ચોક્કસ કહીએ કે ભાઈ આપ સર્વના પતિ છે, જીવ માત્રના પતિ છે. તદપી ક્યારેક ક્યારેક અમને નિબંધ લખવા દેવામાં આવતું હતું ને કે પતિ લખો, મહાપ્રભુજી કે પતિ સ્વરૂપ. મહાપ્રભુજી કે પતિ સ્વરૂપ એટલે વાકપતિ આવી જાય, પછી પ્રાણપતિ, પછી દાસ દાસી પ્રિય પતિ, પછી તો મહાલક્ષ્મીજીના પતિ તો છે જ, પછી આવી જાય પ્રાણપતિ. આ બધું તો આવી જ ગયું જાણે. મધુરાધિપતિ. માટે આપની વાણી મધુરાધિપતિ હોવાથી સાક્ષાત વેણુનાદ છે. જેને સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણના વેણુનાદ ન સાંભળ્યા હોય તે મહાપ્રભુજીની વાણી રૂપે વેણુનાદને સાંભળે. આ વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા છે આપની વાણીની. પ્રત્યેક બેઠકજીના પ્રભુ સામેથી શ્રી મહાપ્રભુજીના દર્શને પધારતા. આ વિશિષ્ટતા છે. જેટલી બેઠકજી આપણે જાણશું તો ત્યાંના જે દેવ છે એ સામે શ્રી મહાપ્રભુજીના દર્શને પધારતા અને પોતાના મંદિરમાં પધરાવવાની વિનંતી કરતા. અને પોતાના સેવકોને એટલે કે જે મુખિયાજી હોય, પંડાજી હોય, એને કહેતા કે તમે જઈને મહાપ્રભુજીને વિનંતી કરીને પધરાઈ આવો. એટલે જે પ્રમાણેની વિનંતી કરવાની પ્રથા હોય એ પ્રમાણે વિનંતી, પહેલા દંડવત કરવાના, પછી હાથ જોડવાની વિનંતી કરવાની કે આપ કૃપા કરી કે રામેશ્વરજીના મંદિરમાં પધારીને સેવા શિંગાર કરો, કરાવ. અને આ રીતે પ્રભુ સામેથી વિનંતી કરીને પધરાવતા અને બોલાવતા. આ ભાવ કેવો જાગે છે કે આપ શ્રી મહાપ્રભુજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હોવા ઉપરાંત, નટગોપાલ કાકાજી પાસે ભણતા હતા તો એવું નહોતું કે એક પેરેગ્રાફ વાંચી જાઓ, એનો શબ્દાર્થ કરી દો, એનો ભાવાર્થ કરી દો, એનો ગુણાર્થ કરી દો, એનો પૂરો એક વિસ્તાર કરીને. એ તો મને નથી ખબર. આવું બધું થતું તો હતું જ. શબ્દાર્થ બી થતા હતા. કયા ભાવથી આપણે ના કહીએ કે નહીં, મારો એંગલ આવો નતો કહેવાનું, જેવું તમે સમજ્યા. બસ એ પ્રત્યેક એંગલ પ્રગટ કરતા હતા. તમને કયો ફાવે છે? તમને કયો ફાવે છે કે ભાઈ મહાપ્રભુજીને આ રીતે અહીંયા શું છે કે સ્વયં, જેમ કે હું તમને અત્યારે બતાવું છું કે જેટલા જ્યાં જ્યાં વલ્લભ પ્રભુ પધાર્યા છે ત્યાંના દેવો સામેથી એક તો દર્શન કરવા પધારે. એમાં મહાપ્રભુજી કે હું આપને જ મળવા પધારતો હતો, કે હું આપના જ માટે આવ્યો હતો, હું મંદિરમાં આવવાનો જ હતો, આપ કેમ અહીંયા પરિશ્રમ લઈને પધાર્યા? તો દેવો શું કે આપ યહાં તાઈ પધારે તો હમકો તો આ નહીં હોય ને. એટલે પરસ્પરની પ્રિયતા એક વાત ચોક્કસ છે કે જે પરસ્પર હોય ને તો કશું પ્રિય બને. પરસ્પર હિ વ્યાપે તો કશું જી બની આવે રે.
વરના તો વન વે ટ્રાફિક જામ, હું આપને ચાહ ચાહ કરું અને યુ હેવ નો વેલ્યુ ફોર ધ ચા. તો પરસ્પર જો હિ વ્યાપે તો કંઈક રંગ લાવે છે, કંઈક રંગ લાવે છે. અહીંયા જયારે દેવો સામે પધારે અને પછી શું કે આપ અમારા સેવા સિંગાર કરો. મહાપ્રભુજી સ્વયં શું છે? આ બધા દેવતાઓ છે, બ્રહ્મ છે, અને મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે. હવે આપણે વિચાર કરી કે બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ એક જ છે ને, સમાનાર્થી શબ્દો છે? પૂર્ણ બ્રહ્મ નથી કયા એકો દેવોને, ખાલી બ્રહ્મ બતાવ્યા, દેવ બતાવ્યા. પછી મહાપ્રભુજી માટે શું આવે છે? પૂર્ણ પુરુષોત્તમ. અરે ભાગવતજીમાં તો મહાપ્રભુ સુબોધજીમાં તો શ્રી મહાપ્રભુજી હદ બતાવી, પરાત્પર, પરથી પણ જે પર, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ. મહાપ્રભુજી જો કે આપણે સુબોધજી ક્યારે ખોલતા નથી, પ્રગટ કરી નથી, તદપી અમુક અમુક શબ્દો એવા હોય છે કે જે આત્મા ઉપર આમ કોતરાઈ જાય. એટલે કહીએ ને કે આપણે જયારે શ્રી મહાપ્રભુજી કે ઠાકોરજી કે સો એન્ડ સો બડી કોઈ બાલક કે કોઈ સો એન્ડ સો કોઈ ભગવદી, જેના પ્રત્યે કે જેનાથી આપણી આત્મા જાગૃત થાય, આત્મભાવ જાગૃત થાય, તો આ બધી સ્થિતિ ખબર પડવી જોઈએ. ખબર પડ સભાન અવસ્થા જેને કહેવાય. સભાન એટલે ઓલું દેહાનુસંધાન ભૂલી ગયા, એક વસ્તુ ત્યાં સુધી તો પહોંચ્યા જ નથી. પહેલી વાત તો એટલી ભક્તિ જ નથી કરી કે દેહાનુસંધાન ભૂલી જઈએ. તદપી જેટલી પ્રભુ આપણને ભક્તિ કરાવી રહ્યા છે એમાંથી એ સમજવાનું છે. આ મારો સ્વભાવ છે, કેમ કે મને છે ને નટગોપાલ કાકાજી આ જ રીતે પડાવ્યા છે કે રાજા બેટી જૈસે ચાચા હરિવંશીના એક એક રોમાવલીમાંથી, એક એક રોમમાંથી જે શ્રી કૃષ્ણ શરણમની ધ્વનિ નીકળતી હતી. મર્યાદા ભક્ત અર્જુન, એના પણ એક એક રોમમાંથી શ્રી કૃષ્ણની ધ્વનિ નીકળતી હતી. એવી રીતે આપણે એક એક રોમાવલીથી સાંભળ રાજા બેટી, સાંભળ. સમજે નહીં તો કોઈ વાત નહીં, પણ સાંભળ તો ખરી. સાંભળેલું કોક દિવસ કામ આવશે. ખરેખર તે સમય અમે નહોતા સમજી શકતા કે ક્યાં બાત કર રહે હૈ જાને. જુવાની ચીજ જ એવી વસ્તુ હોય છે. જુવાનીનો એક નશો એવો હોય છે કે આ બધી વસ્તુ સ્થિતિને સમજવા નથી દેતો. પણ જ્યારે જેમ જેમ શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા થતી ગઈ, પ્રત્યેક રોમ કાન બન્યા, પ્રત્યેક રોમાવલી કાન બની ગઈ. પ્રાણ ભય કાનમય, કાન ભય પ્રાણમય, જાની ના પરત હૈ કે પ્રાણ હૈ કે કાન હૈ. આજે भी खबर नहीं पड़ती कि कालिंदी बेटी जी तुम सुन रहे हो कि तुम्हारी ये प्रत्येक रोमावली सुन रही है, कि तुम्हारी प्रत्येक धड़कन सुन रही है, कि तुम्हारे ब्लड सर्क्युलेशन सुन रहा है, क्या सुन रहा है तुम? કોણ સાંભળી રહ્યું છે ખબર જ નથી. પણ આટલી ખબર છે કે પ્રત્યેક ધ્વનિમાં એક જ વાત. ઓલું આપણે બોલીએ છીએ ને કે યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્મા, આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્મા. આ બધું ગાવામાં ગાઈ લઈએ છીએ, પણ એને જયારે ભીતર મહેસૂસ કરીએ ત્યારે બસ એ જ મારે કેવું છે કે અંતઃકરણની અંતરાત્મા છે ને, ત્યાં હજી સુધી આ પ્રવિષ્ટ થયું છે કે નહીં. આ ચરણ રજ લઈએ, ચરણામૃત રૂપે લઈએ તે, પછી ચરણ સ્પર્શ કરીને ઓલી જારીજીનું જલ લઈએ તે, આ મહાપ્રસાદ એટલું આપણે લઈએ છીએ તે, આટલા બધા બાળકોની વાણી સાંભળીએ છીએ તે, કંઈક તો કોકનો તો આપણી આત્માની અંદર પ્રવિષ્ટ કરી ગયું કે નહીં. that you judge, everybody. આપણે જોવાનું છે કે શું પ્રવિષ્ટ કરી ગયું, શું અસર કરી ગયું. પ્રવિષ્ટ તો થઈ જાય પછી ટકવું જોઈએ ને. પેટમાં ભોજન જાય તો ટકે, પછી ડાયજેશન થાય, પછી એનાથી જે જે બને છે, ભાઈ બ્લડ બન્યું તો બ્લડ, દરેક વસ્તુ પોતાના પદાર્થને તો છૂટું પાડશે જ, છૂટું પાડશે જ. બ્લડ બનાવવાનો પદાર્થ જુદું કરશે, પાણી બનાવવાનો પદાર્થ જુદું કરશે, વિટામિન ઈ ડી જાણે કેટલા બધા વિટામિન છે, એ બધા વિટામિનો બનવા લાગશે, અને એમાંથી જે કચરો હશે ને એ મલ વાટે બાર, યુરિન વાટે બાર. એ ખરાબ શું શું હોય ને, ટોક્સિસ. હા,
ખરાબ ટોક્સિસ ને બધું બહાર કાઢી નાખે છે. બસ આ બધું આપણને આપણા ભોજનની, ખાનપાનની, લેવડ દેવડની, વ્યવહારની બધી ખબર પડે. પણ આ જે મહાપ્રભુજીના બેઠકજી, તામસી જીવો એના ઉપર કૃપા કરવા માટે જેટલા પદાર્થ આ તત્વો વય છે એ બધું જે આપણે લઈ રહ્યા છીએ એ કેટલું અસર કર્યું છે, કેટલું આપણી લાઈફને ભગવતમય બનાવી છે. તો કે જે દુનિયાદારીમાં રહેવું, અરે બધા દુનિયાદારીમાં છે, બધાના ઉપર જવાબદારી છે. તદપી અંતઃકરણ કો એક, ઠાકોરજીને શું જોઈએ છે? એક જ ખૂણો, निर्धारित ખૂણો, ત્યાં બસ વहीं ખડે મિલના, मैं वहीं आऊंगा तुमको मिलने. એ ખૂણો નહીં છોડવાનો. એટલે કે જે પુષ્પકુંજના દ્વારની સખી છે ત્યાં જ ઉભી રહેશે, જેટલા આવશે ત્યાં જ આવશે ને. નિકુંજના દ્વારની સખી ત્યાં જ ઉભી રહેશે, અહીંયાથી જ પસાર થશે ને. એટલે પ્રત્યેક સેવા ઉત્તમ છે, ચાહે એ દ્વાદશ કુંજની હોય તો શું, ભૂતલની હોય તો શું, પ્રત્યેક સેવા ઉત્તમ છે. આમાં કંઈક ને કંઈક આપણને મળવાનું છે અને જે મળશે એને ધારણ કરવાનું છે, ધારણ કરીને એને અનુકરણ કરવાનું છે, અનુકરણ કરીને એને પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત કરી એને પ્રસન્ન કરવાનું છે અને પ્રસન્ન કરી પછી દંડવત કરવાના છે કે પ્રભુ આપે એટલી કૃપા કરી તો અહીંયા સુધી પહોંચ્યા. એટલે જ શ્રી ગુસાઈજીના શ્રીમુખની વાણી છે કે પુષ્ટિ માર્ગ બહુ સૂક્ષ્મ માર્ગ હૈ. સૂક્ષ્મ એટલે ઝીણો નહીં કે એક છિદ્રમાંથી કેમ હવા પસાર થઈ જાય, આટલો પણ જે સૂક્ષ્મતા જે છે બતાવી છે એ એટલી બધી દિવ્ય છે. ભવ્ય કહીએ તો એની એક સીમા આવે, પણ જ્યારે દિવ્ય કહીએ તેની કોઈ સીમા ના આવે. એ જયારે ઝીણો દ્વાર એટલો બધો જોઈએ દિવ્ય છે તો વિચાર કરો કે નિકુંજ કે દ્વાર, દ્વાદશ કુંજ, હે શ્રીનાથજી, શ્રીનાથજી. પછી આપને કેટલીક વાર એમ લાગતું હશે કે બેટીજી આપને આવું બધું કેવી રીતે ખબર પડે, કયા દ્વારથી ખબર પડે? એક એક રોમાવલી આપ સાંભળો છો તેનાથી? તો મને ખબર નથી. મને એટલી ખબર પડે કે આ મારા નેત્રોના જે દ્વાર છે બે છે, જે હું શ્રીનાથજીને ભરી ભરીને પીવું છું. નેત્રોના દ્વાર કયા ખબર છે? આપણે આંખની ખૂણામાં જેમાંથી આંસુ આવે બહાર, ગીડ આવે બહાર, બહુ ઝીણા ઝીણા દ્વાર છે. કોઈક વાર અરીસામાં ખોલીને આંખને આમ કરીને કીકી આમ કરીને છિદ્રને જોજો, દેખાશે. આ બધું નટવરગોપાલ કાકાજી મને વિદ્યા શીખવાડી ગયા કે રાજા બેટી તું કઈ રીતે પોતાની બોડીનું અવલોકન કરશે. હા, એક છે કે યોગા કરું છું, પ્રાણાયામ કરવાથી મને ખબર પડે છે કે મારી બોડીના અંદરના શું સિસ્ટમ છે, કેટલા ખુલ્લા છે, કેટલા બ્લોક છે, એ બધી મને ખબર બીકોઝ ઓફ યોગા. પણ યોગાની અંદર પણ અહીંયા આવે છે કોણ ધ્યાનમાં? શ્રીનાથજી. અને ઓલા ખાલી ચરણારવિંદ નહીં, મન તો આખા જોઈએ, આખા કટ કરેલા ના જોઈએ ભાઈ. કટકા કર્યા તો શ્રીનાથજી ના કર્યા. શ્રીનાથજી, અરે શ્રીનાથજી, આખા ને આખા શ્રીનાથજી. જયારે આ ભ્રકુટીની વચમાં જે બિંદી લગાડું છું ને ત્યાં શ્રીનાથજી હોય છે. અને મને પ્રત્યેક મારા અંદરના અવયવમાં કેટલા બ્લોક છે અને કેટલા ખુલ્લા છે બધી ખબર પાડે છે. એટલે જ કહ્યું કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. કોણ? શ્રી વલ્લભ પ્રભુ. અને જેટલા બધા દેવતાઓ છે એ બધા બ્રહ્મ છે. બ્રહ્મ છે એ બધા બ્રહ્મ શું કરે છે કે પૂર્ણ પુરુષોત્તમને જયારે મળવા પધારે છે, આપ વિચાર કરો, આ પૂર્ણ પુરુષોત્તમની છાયા છે. આ જેટલા દેવો છે ને એ પૂર્ણ પુરુષોત્તમની છાયા છે, મહાપ્રભુજીની છાયા રૂપ છે. તો કે ના, જે છાયા રૂપ તો કૃષ્ણદાસ મેઘન છે ને, એક છાયા જે પ્રગટ દેખાય છે ને એ કૃષ્ણદાસ મેઘન છે. અને એક છાયા આપણી ઉપર પડે છે જયારે આપણે વૃક્ષ નીચે ઉભા હોઈએ તો વૃક્ષની છાયામાં હોઈએ ને, અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અ છાયા. એક આપણો પડછાયો પડે અને એક વૃક્ષની છાયા, ડિફરન્ટ છે કે નહીં? અમારે એ જ કેવું છે કે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પોતાની છાયાનો શૃંગાર કરે, હવે હું સિંગાર નથી બોલતી, શૃંગાર.
શ્રંગ એટલે શ્રેષ્ઠ અને ગાર કહેતા આનંદ. અંગે અંગનો સ્પર્શ કરે. આપણે ઠાકોરજીને શ્રીહસ્તમાં કળા ધરાવીએ એટલે કલાઈનો સ્પર્શ કરીએ. આપણે ઠાકોરજીને બાજુબંધ ધરાવીએ તો બાજુબંધનો સ્પર્શ કરીએ. આપણે ઠાકોરજીને વેસર ધરાવીએ તો નાસિકાનો સ્પર્શ કરીએ. આપણે ઠાકોરજીને કર્ણફૂલ કુંડલ ધરાવીએ તો શ્રીકર્ણનો સ્પર્શ કરીએ. આપ કઈ રીતે કરો છો મને ખબર નહીં. મારે તો માલાજીનો સેટિંગ કરવું હોય ને તો 2 આંગળી કરીને અહીંયા સેટ કરું અને પાછળથી પડછિયા બાંધું. પાછળથી જે શ્યામ ધાગા હોય ને વડ બાંધવાની આવે તો પેલા અહીંયા સેટિંગ કરી રાખવું, આમ લસરી ના જાય. એટલે શ્રીકંઠનો પણ સ્પર્શ થાય છે. વસ્ત્ર ધરાવતા અંગે અંગનો સ્પર્શ થાય. અંગ સ્પર્શ સ્નાન કરાવીને શ્રીઅંગને લૂછીએ ને અંગવસ્ત્ર કરીએ, અંગે અંગનો સ્પર્શ થાય. બસ જોવું છે એવું કે આપણને એની પ્રતીતિ થાય છે કે નહીં. આપણે આપણા બચ્ચાને નવડાવી ધોવડાવીને બહાર લાવીએ પછી લૂછીએ. અમારે બળે છે, અમારા મોટાઓ શીખવાડ્યું હતું કે જયારે બચ્ચાને નવડાવીને આવીએ ને અને લૂછીએ ને તો પગના અંગૂઠા આંગળીઓની વચમાં પણ આમ લૂછવું. ત્યાં ભીનું રહી જાય ને તો ચામડીના રોગ થાય. આટલી બારીકીથી કેટલા બચ્ચાઓ મોટા કર્યા છે કે નહીં ખબર નહીં. હમકુ તો બડે કહેતે, મેં નથી કર્યું કેમ કે મારા મોટાઓએ જ મારા બચ્ચાઓને બડા કરી દીધા. એ રીતે નાના બચ્ચાઓનું જયારે આપણે પેલું બગલમાં તો કે બગલમાં પણ બરાબર લૂછીએ નહીં તો બગલમાં પણ પાછું ચામડીનો રોગ થાય. ભીનું રહી જાય ત્યાં ચામડીના રોગ થાય. કેટલી ઝીણવટથી આપણે આપણા બાળકની સંભાળ લઈએ છીએ. બસ એટલી ઝીણવટથી આપણે આપણા ઠાકોરજીના જે પ્રત્યેક અંગનો સ્પર્શ કરીએ અને જેને મારા જેવાને જે ઠાકોરજીથી જેને પ્રેમ થઈ ગયો હોય છે ને તો એટલી કોમલતાથી, કોમલતા એટલે હા ઓલું ધીરે ધીરે ના હો ભૈયા, કોમલતા એટલે હૃદયના ભાવ કોમલ જોઈએ ભાઈ, હૃદયના ભાવ કોમલ જોઈએ છે. પણ હા એક છે, પ્રભુને સુહાય છે આપણા ભાવથી એનો સ્પર્શ સુહાય છે. કરવા ખાતર ટાઈમ એકદમ ફાસ્ટ ફાસ્ટ જલ્દી 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 કરો જલ્દી કરો જલ્દી જલ્દી કરવામાં તો પછી પ્રભુને ક્યાં ભાઈ ઠીક હે, ઇટ્સ ઓકે. જે પ્રભુની નિકટતા હોય ને, ઓલા બીજા બધા કામમાં ઝપાટો બોલાવો પણ જયારે નિકટતા હોય ને ત્યારે પૂરતો સમય પ્રભુને આપવો આ જોઈએ. એટલે બધા દેવો શું કરતા હતા કે શ્રી મહાપ્રભુજી પાસેથી શૃંગાર કરાવતા અને પછી આવે શું શું અનિવર્ચનીય આનંદ થયો. અરે ભાઈ એવો કેવો તે અનિવર્ચનીય આનંદ થયો? અનિવર્ચનીય એટલે શું? જયારે સુખદ અનુભૂતિ થાય છે ને સ્પર્શ કરવાની, પછી હકીકતમાં એનું વર્ણન થતું નથી. પછી તો આંખો મુંદાઈ જ ગઈ હોય. જ્યારે સ્પર્શ આપણો એક સ્પર્શ સુખદ સ્પર્શ જેને કહેવાય છે, એક સુખદ સ્પર્શ થયો હોય ને તો નેત્ર મુંદાઈ જવું સ્વાભાવિક છે. એટલે પ્રત્યેક જેટલા પણ દેવો છે બેઠકજીના એ શ્રી મહાપ્રભુજી પાસેથી સેવા શૃંગાર કરાવતા. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પોતાની છાયાનો શૃંગાર કરે છે, છાયા એટલે ઓલો પડછાયો નહીં, ઉપરથી છાયા ને વૃક્ષ કી છાયા में बैठे थे, બસ વૃક્ષ કી છાયા. વૃક્ષ ક્યાં હોય? ઉપર. બ્રહ્મ ક્યાં છે? તો કે ઉપર. પણ આ તો પરત પરથી પૂર્ણ પુરુષોત્તમ એથી એ ઉપર. જ્યારે એનો શૃંગાર કરે, છાયાનો શૃંગારનો કોઈ દિવસ કલ્પના કરી છે ખરી કે છાયા કો ભી શૃંગાર હોવે કા? હા હોવે ને, હોવે ને. આજો કરે છે. આપણે ઓલા પદાર્થ રૂપી છાયામાં જતા રહીએ છીએ, તત્વરૂપી છાયાનો તો કદી વિચાર બી નથી કરતા. એટલે કહીએ છીએ કે એસે બડેન કી હમને જે વાણી સુની ખરેખર જીવન સફળ થયું. શ્રી મહાપ્રભુજીના કુલમાં પ્રાગટ્ય થઈને જીવનની જે સાફલ્યતા છે એ અનુભવ થાય છે. આ જતી જિંદગીના ઉતાર ઉપર જયારે બેઠા છે કે હવે જિંદગીના દિવસો કેટલા ઉતાર પર છીએ, પ્રભુએ બધો જ આનંદ કરાવ્યો અને એ આનંદ આપને સંભળાવીને કે ક્યારેક આવો અવસર આવે અને ક્યારેક આપ આનો અનુભવ કરો, તમારા હૃદયના ખૂણામાં ક્યાંક કાલિંદી બેટીજીને યાદ કરી લેજો.
કેમ કે વૈષ્ણવ પણ જયારે બાળકને યાદ કરે છે ને તો અમારા પણ ભૂતલ ઉપર આવવાની એક સાર્થકતા થાય છે કે વૈષ્णव के हृदय में हम कहीं हैं, जगह बनी। हृदय में स्थान મેળવવું બહુ મોટી વાત છે। हो नजर में स्थान हो जाए, चरणारिंद में स्थान हो जाए, घर में कहीं स्थान हो जाए, एक बात अलग है। हृदय में जग्या बनावी બહુ મુશ્કેલ વાત છે। એવી રીતે ક્યાંક યાદ કરી લેજો, કારણ કે અહીંયા પાછું આપણે 41માં રામેશ્વરની બેઠકમાં છીએ। રામેશ્વરની બેઠક કેમ કે કથા છે, આ તો પારાયણ નથી કર્યું, અહીંયા કથા કરી। અહીંયા શું નિર્દેશ કરે છે કે આપ શ્રી મહાપ્રભુજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હોવા ઉપરાંત પુરુષોત્તમત્વ, પુરુષોત્તમત્વ એટલે પુરુષોત્તમનું જે તત્વ પ્રગટ કરતા નહોતા, અને જ્યારે તે તીર્થ સ્થળના ભગવાન શ્રી મહાપ્રભુજી સાથે આરોગતા, ત્યાર પછી સેવા શૃંગાર કર્યા પછી આરોગતા, તે તીર્થના દેવતા એમ કહેતા કે આપ भी हमारे संग भोजन करिए। પરસ્પર આરોગતા, પછી ત્યાં એવા ખુલાસા કરવાની જરૂર નથી કે એક જ થાળમાં આરોગતા। અરે પરસ્પર આરોગતા એમાં આવી ગયું બધું શબ્દ, એક એક છે ઓલે કહે ને કે ઝીણી ઝીણી વાતના ખુલાસા નથી થતા, થોડું તો પોતાની બુદ્ધિથી સમજી લેવાનું। આરોગતા, તે દર્શન જીરવાની સામર્થ એ રામેશ્વરના મુખિયામાં નહોતી, કારણ કે પુરુષોત્તમને કોણ ઝીલી શકે? કહો ને, પુરુષોત્તમને કોણ ઝીલી શકે? બહુ મોટી વાત છે। આમ નહોતી સમજાતી। આજે મને બધી યાદ આવે કે નટરાગોપાલ કાકાજી જેમ આંખ में आंख डाल के पुरुषोत्तम को कौन झील सके राजा बेटी? એમની મોટા મોટા નેત્રોની અંદર પછી મને એ વખતે સમજાતું નહોતું, ને હવે જ્યારે સમજ પડે છે ત્યારે આ ભૂતલમાં બુરાજતા નથી, પણ મારી આત્મામાં બિરાજે છે। મારે માનસ પટલ ઉપર, મારા આત્મા પટલ ઉપર એમના નેત્રો આવી જાય અને મને એમ થાય કે કેટલી અર્થપૂર્ણ દ્રષ્ટિથી મને જોતા હતા, પણ હું એ વખતે સમજી નહોતી શકતી। पर देर आए दुरुस्त आए, लौट के बुद्धू घर को आए। आए तो सही, आए तो सही, समझ तो पड़ी। आज एना अनुभव तो थवा लाग्या, जीवननी सार्थकता નથી છે। આ કોણ જીવી શકે? મહાપ્રભુજીના પુરુષોત્તમત્વ સ્વરૂપને જેને પ્રગટ નથી કરવું, ઈ જ્યારે પ્રગટ થવા લાગે તો કોણ જીવી શકે? કેટલી વાર મારી પણ એવી અવસ્થા થતી હતી કે બેભાન પણ નથી કે મને ઓલો કાંદો સુંગાડવો પડે ને જૂતા સુંગાડવા પડે, પણ હા અર્ધ જાગૃત અવસ્થા કેટલી વાર થઈ ગઈ ત્યારે એમ થતું હતું કે ખરેખર પુરુષોત્તમને કોણ જીરવી શકે? કોણ જીરવી શકે? અને જીવ ક્યાં અને પુરુષોત્તમ ક્યાં? જીવ ક્યાંક પુરુષોત્તમ અને બ્રહ્મનો ભેદ કરે તો પણ મુશ્કેલ। જીવ ક્યાંક પુરુષોત્તમ અને બ્રહ્મનો ભેદ કરે તો પણ મુશ્કેલ, તો પણ મુશ્કેલ। અને ભેદ ન કરે, ન કરે તો પણ મુશ્કેલ, કરે તો પણ મુશ્કેલ, ન કરે તો પણ મુશ્કેલ। કઈ રીતે? જે રીતે કરે તો પણ મુશ્કેલ અને ન સમજે, કરે તો નહીં, ન સમજે તો પણ મુશ્કેલ। ભેદને સમજવાનું તો છે જ, કરવાનું નથી। સમજવાનું જુદું અને કરવાનું જુદું। જેમ કે મેં આપને કીધું ને કે આપને ખબર ન પડે ને તો આમ અને આમ ન કરવું, સ્ટડી ન કરવું। ભેદ કરે તો પણ મુશ્કેલ અને ભેદ ન સમજે તો પણ મુશ્કેલ। અને જ્યાં જુઓ ત્યાં તીર્થ સ્થળનું પ્રભુ સામેથી કહેતા કે શ્રીનાથજી કે શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી કહો, ગોવર્ધનનાથજી કહો, શ્રીજી કહો, એક જ વાત છે, એક જ વાત છે। તેમના પ્રાકટ્યની વાર્તા કહો ત્યારે આપ શ્રી તે જીવના પ્રાકટ્યની વાર્તા કહેતા, આપ શ્રીજીના પ્રાકટ્યની વાર્તા કહેતા। તે ટૂંકમાં થોડી સમજીએ છીએ। આપણે કોઈ વાર્તા કરવી છે તો કોઈ ટૂંકમાં થોડી સમજવી છે ને, માટે વિસ્તારથી સમજાવવા માટે આપ સપ્તાહરૂપી શ્રીમદ ભાગવતની કથા કરતા। માટે સંપૂર્ણ સ્વરૂપની લીલા સમજવા
શ્રીમદ ભાગવતની કથામાંથી લીલાનું અનુસંધાન કરાવતા આપ કઈ લીલાના જીવ છો. ભાગવત સપ્તાહમાં બાલ લીલા પણ આવી ગઈ, કિશોર લીલા પણ આવી ગઈ, પૌગંડ લીલા પણ આવી ગઈ, પ્રૌઢ લીલા પણ આવી ગઈ, રાજલીલા પણ આવી ગઈ, બ્રજલીલા પણ આવી ગઈ. ઘણી બધી લીલા પ્રગટ થાય છે શ્રીમદ ભાગવત. હવે આપણે એટલે કે જે દેવો છે એ તો છે જ જાણે, આપણે પણ સમજવાનું છે કે આપણે કઈ લીલાના પોતપોતાની મેન્ટાલિટીના અનુસાર સમજી લેવાનું, અને સમજ્યા પછી કોઈને કહેવાનું નહીં કે અમે કઈ લીલાના જીવ. કદાચ કોઈક બાળકે આપને સમજાવ્યું હોય તો પણ પ્રગટ કરવાનું નહીં, સહેજે મહાન બનવાની કોશિશ કરવાની નહીં. આપણે દાસ છીએ એ જ બરાબર છે. પછી આવે છે કે મહાપ્રભુજી અલૌકિક અનિવર્ચનીય આનંદ થયો એટલે શું? એટલે શું? બહુ મસ્ત વાત છે. જ્યારે ખરેખર આપને અહીંયા મારે આપની સાથે જ્યારે ઝૂમ ઉપર આવવાનું હોય એની પહેલા જ્યારે હું વાંચન કરું, પછી મારા શબ્દોમાં લખું, આ જો ડાયરી, હું મારા શબ્દોમાં લખું અને પાછું પ્રમાણ સાથે લખું. આમાં શું આવે છે કે જ્યારે એટલે કે અલૌકિક અનિવર્ચનીય આનંદ થયો એટલે શું? એટલે શું? પછી મારે વિચાર કરો, અલૌકિક આનંદ, અનિવર્ચનીય આનંદ એટલે શું? એટલે એ કે જે શ્રી અંગમાં જેની સ્થિતિ હોય. હવે જેમ કે આ અંગમાં આ વીટીની સ્થિતિ છે, મને તો આ પહેલી અને બીજી આંગળીમાં પહેરવી બહુ ગમે. એટલે અત્યારે મારી કઈક વીટી મુકાઈ ગઈ છે, મળતી નથી, તો આજે એક વીટી જ પહેરી, કોઈ વાત. આની સ્થિતિ શું? શ્રીઅંગમાં અહીંયા, જો કે મને શોર્ટ ગમે, અમુક વસ્તુ શોર્ટ ગમે ને અમુક તો મારી 36 ઇંચ લાંબી આવી માલાજી હોય. હું કંઠી બી પહેરું તો આટલી 3 ની 2 કરું, લાંબી લાંબી કંઠી પર. જેની શોભા અહીંયા છે એ અહીંયા છે, જેની શોભા અહીંયા છે એટલે અહીંયા છે. કાનની અંદર આપણે પહેર્યું છે તો અહીંયા શોભા દે છે, પછી આખા કુંડલ પહેરીએ તો એની શોભા જુદી. એટલે કઈ છે કે જે શીકણમાં ધરાવવામાં આવે, કર્ણફૂલ બૂઠમાં આવે, કુંડલ આખા કાનમાં આવે, આખા કાનમાં. પછી જે આખા કાન શ્રીકર્ણની શોભા છે તે ખાલી બૂઠ ઉપર જે, જો કે અત્યારે મારું તો બહુ જૂનું છે, આપને બતાવી દઉં. ગ્રેપ્સ ની પેલી લૂમ હોય ને તેવા આ શ્રીકર્ણના છે, કર્ણફૂલ જેને કહેવાય. એની શોભા ત્યાં સુધી જ છે. હવે આને મારે નાકમાં ના લટકાવાય. પ્રત્યેક અંગની, કેમ કે આપણે શૃંગાર કરી છે, શ્રી અંગમાં જેની સ્થિતિ હોય તે સ્થિતિઓ સમજાતી જાય. આપણે શૃંગાર કરીએ તો બધે શ્રી અંગમાં આપણી સ્થિતિ ક્યાં છે? મને તમે કહેશો જે આપની બતાવી દો ને. કોઈ પણ આભૂષણ રૂપમાં નથી. જેને આભૂષણ કહેવાય કે જે આ કર્યું, આ કાનમાં પહેર્યું, ગળામાં પહેર્યું, આ હાથમાં પહેર્યું, આ આભૂષણ વાઇઝ છે. મહાપ્રભુજીની એટલી કૃપા છે કે કાલિંદી ભટ્ટીજી આપ આભૂષણ વાઇઝમાં રહ્યા જ નથી. અસીમ કૃપા, એટલી બધી અસીમ કૃપા કરી છે. કારણ કે મેં યમુનાજીના 41 વતમાં 16 સિંગારનું વર્ણન કરેલું છે કે ચરણારવિંદની વિછિયાથી લઈને પાયલ, કંદોરો, બંગડી, વીટી, પોંચો, બાજુબંધ, કંઠનો હાર, બુટ્ટી, નાકની નથડી, ટીકો, બાંદડી, દામડી, આ જે બી હોય 12 સિંગારના વર્ણન થઈ ગયા. 4 બાકી રહ્યા. એટલે સિંગાર એટલે આભૂષણ. 4 બાકી રહ્યા. કયા? જેના વગર, સૌથી જેના વગર શિંગાર અધૂરો. એક તો પેલા હોય ગજરો, પછી હોય એનો ચીપિયો લગાડવાનો, અને પછી હોય બિંદી. આ આભૂષણ નથી પણ સિંગાર. બિંદી કહો, તિલક કહો, આ રત્નવાઇઝ જેને કહેવાય ને, રત્ન એટલે તટસ્થ. આ આભૂષણ, આ બધું વાળું થઈ જાય. આભૂષણ, આ બિંદી કઈ આભૂષણ ના કહેવાય. તો રૂપિયા 2 રૂપિયા 5-10 રૂપિયામાં મળી જાય. 5-10 રૂપિયામાં એકે આભૂષણ મળે છે ખરું? ખોટું એ ના મળે. સાવ ઇમિટેશનો ને એ પણ ના મળે. સાચું તો બહુ દૂરની વાત છે. એટલે ગજરો છે,
પછી એને લગાડવાનો ચીપિયો છે 2, ત્રીજી બિંદી છે 3, અને દુલ્હન બધો જ શિંગાર કરી લે, પણ જો આંજણ ન આંજે, બધો શિંગાર ફીકો લાગે, આ આભૂષણ નથી, આ શોભા છે. એવું છે ભાઈ, શોભા છે. એટલે પ્રભુએ આનંદી બેટીજીને અંજનના રૂપમાં રાખ્યા. અને આઈલાઇનર બહુ ગમે. આઈલાઇનર વગર મને મજા ના આવે. અંજન રૂપે આમ જોવા જાવ તો અંજનની કોઈ કિંમત નથી, અને આમ જોવા જાવ તો અંજન એક શોભા હૈ. આખો દુલ્હા હોય કે દુલ્હન હોય, જેને અંજન ના કર્યું હોય, સિંગાર ફીકો લાગે છે. ઠાકોરજીને પણ અંજન કરવામાં આવે છે, ફીકો લાગે, અધૂરો લાગે. કેટલી કૃપા કરી. એટલે કે કોની સ્થિતિ ક્યાં છે ત્યારે ખબર પડે છે કે અનિર્વચનીય આનંદ થયો, અલૌકિક આનંદ થયો. ઓલો એક અમારા છે નયનાબેન કરીને, એ બહુ સુંદર નેત્રનું કરે છે ને, કયું આપને યાદ આવે છે? હા, એક નયનાબેન કરીને છે, આપણા ગ્રુપમાં છે, એ બરોડા રહે છે. મારી આંખની કીકીથી આગા થાવમાં, ઓ મારી આંખની કીકીથી આગા જાવમાં, ઓ મારી આંખની કીકીથી આગા જાવમાં, આંખની કીકીથી આગા જાવમાં, ઓ મારી આંખની કીકીથી આગા જાવમાં. પછી હજી બોલ છે, યાદ નથી આવતો. સ્નેહનું તો અંજન આંજુ, મારી આંખ લડીને માંજુ. સ્નેહનું તો અંજન આંજુ, મારી આંખ લડીને માંજુ. હસીને હસાવી છુપી જાવમાં, ઓ મારી આંખની કીકીથી આગા જાવમાં. અરે ઓ મારી આંખની કીકીથી આગા જાવમાં. એની અવાજમાં એટલી કશિશ છે, મારી આંખની કીકીથી આગા જાવમાં. અને આપણે તો એક શાયરી પણ કહીએ છીએ ને કે કાગા ચુનચુન ખાઈયો સપ્તન માસ શરીર, મેરે દો નૈના મત ખાઈયો મોય પિયા મિલન કી આસ. આપ કયો આભૂષણ છો? નેત્રોનું આભૂષણ છે, કૃપા કટાક્ષનું આભૂષણ છે. જગ્યા બની ક્યાં? તો કે નેત્રમાં. હૈયા સુધી તો પહોંચવાની હિંમત બી ના કરું, કેમ કે હૈયામાં તો પ્યારીજુ બિરાજે છે. હૈયામાં તો સ્વામિનીજીનો રાજ્ય છે, આપનો જ વાસ છે, આપનો જ સ્થાન છે. ત્યાં કે દંડવત કરું એમ. એટલે કહી છે કે એક એક અંગમાં શિંગાર જે કરીએ છીએ આપણે, તો એમાં અનિર્વચનીય આનંદ, અલૌકિક આનંદ, વાંચવા ખાતર વાંચી જઈએ, આજે ખબર પડી. એટલે જેની સ્થિતિ જ્યાં છે તે ત્યાંના આનંદની પ્રતીતિ કરે છે. હવે આપણે કહ્યું ભેદ. ભેદ ભેદ કરો તો પણ મુશ્કેલ, અને ભેદ ન સમજો તો પણ મુશ્કેલ. દાખલા તરીકે અત્યારે આપણે 41મી છે એમાં જ છીએ, હો 41મી બેઠકમાં જ છીએ. ભેદ એટલે શું? જેમ કે કુંવારી કન્યા મહેંદી લગાડે, દુલ્હન મહેંદી લગાડે. કુંવારી કન્યા મહેંદી લગાડે, દુલ્હન મહેંદી લગાડે. કહેવાય છે વિધવા મહેંદી ન લગાડે, એક વસ્તુ જુદી છે. પણ હા, કુંવારી કન્યા મહેંદી લગાડે કે નહીં? સાચું બોલજો. પછી દુલ્હન મહેંદી લગાડે કે? સાચું બોલજો. જોકે આપણે અહીંયા અપરસમાં મહેંદી ચાલતી નથી, પણ જેવો ટાઈમમાં બેઠા હોય ને બહુ મહેંદીનો શોખ હોય તો 3 દિવસ લાગે, 3 દિવસ પછી શુદ્ધતા આવી જાય એમ. 3 દિવસ સુધી મહેંદી લગાડ્યા પછી સેવા ના થાય. પણ ચાલો, એ વસ્તુ સ્થિતિ જુદી છે. પણ કુંવારી કન્યા મહેંદી લગાડે
કાં દુલ્હન મહેંદી લગાડે, કાં દુલ્હન લગાડે? તો કે હા હો, જે કુંવારી કન્યા લગાડે. દુલ્હન પણ મહેંદી લગાડે. દુલ્હન વગર મહેંદીની હોય જ નહીં. મહેંદી તો હોય તો કાં કુંવારી લગાડે કાં દુલ્હન લગાડે. તો જે વિડો હોય તો લગાડે નહીં ને. તો અરે દુલ્હન કુંવારી જ તો છે. દુલ્હન કુંવારી છે તો હવે રીમેરેજ થવા લાગ્યા છે, પહેલા નહોતા થતા. ભલે બાલ વિધવા થાઓ, પહેલા નહોતા થતા. બસ આજ ભેદ કરો તો પણ મુશ્કેલ, અને ભેદ ન સમજો તો પણ મુશ્કેલ. હવે સમજાઈ ગયું કે ભાઈ કુંવારી કન્યા મહેંદી લગાડે, દુલ્હન મહેંદી લગાડે. હવે આપણે કુંવારી કન્યા કહ્યું, એમ કહ્યું હતું કે બાલિકા. બાલિકા એટલે નાની છોકરી. બાલિકા તો બોલ્યા જ નથી આપણે. કુંવારી કન્યા મહેંદી લગાડે, દુલ્હન મહેંદી લગાડે. અરે આ દુલ્હન કુંવારી છે અને કન્યા છે, એટલે તો કન્યાદાન કહેવાય છે. હા, બસ આ ભેદ કરો તો પણ મુશ્કેલ, અને ન સમજો તો પણ મુશ્કેલ. પણ હવે સમજાઈ ગયું, બધું પૂરી રીતે સમજાઈ ગયું. આ રીતે અહીંયા 41મી બેઠક રામેશ્વરજીની બેઠક વિરામ લે છે. હવે આપણે સેતુબંધ રામેશ્વરની બેઠક વિરામ લે છે. હવે આપણે 42મી બેઠક मलयाचल की बैठक को चरित्र. मलयाचल की बैठक को चरित्र. अब श्री आचार्य जी महाप्रभु की बैठक श्री मलयाचल पर्वत पे है. तहां आप विराजे, तहां आसपास चंदन को वन है, तहां तामसी जीवन के उद्धार आप तहां पधारे. तहां एक चंदन के वृक्ष के नीचे आप कृष्णदास को कहे कि जो यहाँ थे हेम गोपाल ठाकुर जी विराजत हैं. तहां तब श्री हेम गोपाल जी ने जानी कि जो श्री आचार्य जी महाप्रभु जी पधारे हैं, तब वे मिलवे को पधार आए. तो हेम गोपाल जी और श्री आचार्य जी परस्पर मिले. तब अनिवर्चनीय सुख भयो, खमा वारी जाऊं, बलिहारी जाऊं, शो करी जाऊं. अरे केवा મળ્યા હશે આ हेम गोपाल जी ने. परस्पर मिले, अनिवर्चनीय सुख भयो. पाछे हेम गोपाल जी ने कहो कि तुम ऐसी विकट जगह क्यों पधारे, क्यों पधारे? यहाँ तामसी जी बहुत हैं, तो आपस में लड़त हैं, आपस में लड़त हैं. तब आपके लिए ओके ना कि बहुत हैं आपस में लड़ता, तो आपके लिए फलाहार मैं लाऊंगा. એટલે ફલ ક્યાંક શોધવા જવું છે તો કે ફલાહાર मैं लाऊंगा, आप वैष्णव को मती पठाइयो. कहे थे कि जो यहाँ के तामसी जीव बहुत जहरी हैं, એટલે કે सर्प इत्यादि ત્યાં બહુ રહે મલયાચલમાં. मत भेजियो, यहाँ के बहुत जहरी हैं. तब श्री आचार्य जी विनती किए कि जो आप प्रसन्न रहिए, आपके प्रताप से मेरे सेवकन को नाम हो न लेगो. आपके प्रताप से, અહીંયા પોતાની મુખ્યતા નથી બતાવી કે मेरे सेवकन को कछु बाधा ना आवेगी, આવું કાંઈ ના બોલે. आपके प्रताप से उत्कर्ष आपनो दीधो, आपके प्रताप से वैष्णव को कोई नाम ना लेगो. और महीना ताई आप हम यहाँ विराजेंगे. बधे ठेकाणे 7 દિવસમાં પધારી જાય, અહીંયા 1 મહિનો विराजे, અહીંયા 1 મહિનો विराजे, महीना ताई हम यहाँ विराजेंगे. ऐसे श्रीमुख के वचन सुने के हेम गोपाल जी बहुत प्रसन्न भय और कहे कि जो यहाँ आसपास चंदन को बंद तो है, तो हूँ मेरी गर्मी नहीं मिटत है. बहुत बड़ी बात कर दी, बहुत बड़ी बात कही. यहाँ चंदन तो शीतल था. આપણે ઉષ્ણકાલમાં જ્યાંથી અક્ષય તૃતીયા આવશે મંડસું ચંદન ઘસવા, અને ચંદન ઘસવામાં પછી ખબર છે ને વચવચમાં કેસરના એકાદ બે ડોરા પધરાવા પડે. ચપટી ચપટી કેસર પધરાવીએ તો ચંદન જલ્દી ઘસાય, ગોટાય, जल्दी घोटा. सुन निर्देश करके चंदन को बंद तो है, तो वो मेरी गर्मी नहीं मिटत है, परंतु आपके दर्शन मात्र ते मेरे रोम रोम शीतल भय हैं. હવે અહીંયા શું વિચારવાનું આપણે?
यहाँ चंदन को वृक्ष, यहाँ तो तामसी जीव बहुत हैं એટલે તાપ છે. मेरी गर्मी नहीं मिटत है, पर आपके रोम दर्शन से मेरे रोम रोम शीतल हो गए. महाप्रभु जी કોણ છે? તો કે અગ્નિ, અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ સ્વરૂપના દર્શન કરીને પણ રોમ રોમ શીતલ થયા. આ કેવી અગ્નિ હશે? એકમાં આવી તો કે આપની વાણી કેવી હશે? તો કે ભાઈ વેણુનાથ. ચલો ભાઈ ઠીક છે કે ભાઈ મહાપ્રભુજીની વાણી શું? તો કે વેણુનાથ. એવી વિશિષ્ટતા છે ને વાણીની. એવી રીતે આ અગ્નિની પણ એક વિશિષ્ટતા છે કે શ્રી મહાપ્રભુજી અગ્નિકુલ છે, સાક્ષાત વૈશ્વાનર છે. आपके दर्शन से मेरे रोम रोम शीतल भाई. आ केवी अग्नि हशे. हमारे बड़े कभी कहते थे ऐसे, ते समय कहने कि या दौर से हम नहीं गुजरे थे એટલે આટલો અનુભવ નહોતો થયો. મહાપ્રભુજી જે અગ્નિ સ્વરૂપ છે એ કેવી અગ્નિ છે? સુખદ અગ્નિ છે. જ્યાં સ્નેહ હોય ને, આ સ્નેહમાં સુલગતે રહેના. ઝીણી ઝીણી સુલગન છે, આહલાદક સુલગન છે. ઓલું તપાવા વાળી ને આમ કે દજાડવા વાળી સુલગન નથી. સુલગતે રહેના બસ. ઓલું અગરબત્તી કેવી સળગતી રહે ને સુગંધ આપે. આપણે ત્યાં જો કે અગરબત્તીનો પ્રકાર નથી, પરંતુ હા અગરબત્તી કેવી ઝીણી ઝીણી સુલગતી અને સુગંધ આપે, આહલાદક. એ તો પદાર્થ છે અગરબત્તી. પણ અહીંયા શું કે આપકે દર્શન માત્ર તે મેરે રોમ રોમ શીતલ ભય. અદ્ભુતતા છે. કેટલીક વાર આની પ્રતીતિ જયારે અમારા આત્મપટલ ઉપર કરું છું ત્યારે એક કહે ને કે અજાણો કંપાયમાન અંદરથી થાય છે કે કેવી હેમગોપાલજીએ એ રોમ રોમની શીતલતાને પ્રગટ કરી હશે. આપણને જયારે તાપની ખબર પડે ને ત્યારે પણ એક કંપાન વાઇબ્રેશન આવે. એવી રીતે જયારે રોમ રોમમાં શીતલતા આવે ત્યારે પણ એક વાઇબ્રેશન ખબર પડે છે. આપણે એક કક્ષા સુધી નથી પહોંચ્યા, એક વાત જુદી છે. પણ જેઓ પહોંચ્યા છે તેઓ જેટલા સાંભળી રહ્યા છે એમાંથી કોઈ બે ચાર તો એવા હશે ને કે આ કક્ષા સુધી પહોંચ્યા હશે ત્યારે આમ માથું હલાવતા હશે અથવા અંતઃકરણથી હા પાડતા હશે કે હા જી બેટી જી આપ બરાબર બોલ રહે. આ અદ્ભુત અગ્નિ છે. દજાડવા વાળી અગ્નિ નથી. અગ્નિકુલ ખરા, પણ દજાડવા વાળી નહીં. मेरा रोम रोम शीतल भयो. सो आपको पधारनो यहाँ कहाँ थे भयो? आप तो केवल देवी जीवन के लिए यहाँ पधारे हो. એટલે તો મહિના દિવસનો મુકામ છે. તામસી જીવોનો ઉદ્ધાર કરવા માટે 7 દિવસ અને દેવી જીવન કે लिए પધાર્યો. મેં નથી કીધું કઈ મારી ગાંઠનો એક શબ્દ સ્વયં ભાવના નથી. આજે બેઠક ચરિત્ર છે જો અમારી સામે આ પુસ્તકજી આ લખ્યું છે 84 બેઠક की वार्ता. बैठक चरित्र एम. આવી રીતે आप दैवी जीवन के उद्धारार्थी यहाँ पधारे और तिन्ही के लिए आपको भूतल पे प्रागट्य है. बे अर्थ कया. एक तो यहाँ पधारनो विशिष्टता અને સમસ્ત ભૂતલ पे आपको प्रागट्य भयो. આપણે બધા દૈવી જીવોના आपनो प्रागट्य भूतल पे प्रागट्य और माया मत को खंडन करनार्थ और भक्ति मार्ग को स्थापनार्थ है. કેટલા બધા એંગલ થી હેમગોપાલજી આપણને નિર્દેશ કરે છે. सो पृथ्वी परिक्रमा को मिस करी के सकल तीर्थ सनाथ करत हो. કેટલા બધા કાર્ય છે આચાર્ય ચરણ કરે છે. अपन तो कहने एक पंथ दो काज, एक तीरसु दो निशाना. अरे અહીંયા તો અનેક કાજ. કેટલા કેટલા? एक तो हेमगोपाल जी नो रोम रोम शीतल કર્યો. देवी जीवन के उद्धारार्थ आपको पधारनो भयो. देवी जीवन के उद्धारार्थ आपको भूतल पे प्रागट्य भयो. आप બધા તીર્થોને સ્નાર્થ કરવા માટે આ પૃથ્વી પરિક્રમાનો મિસ કર્યો. फिर आप पूछे कि जो श्री गोवर्धननाथ जी के प्रागट्य सब लीला सहित गिरिराज जी में भयो है, सो समाचार विधि पूर्वक हमको कहिए, हमको सुनाइए. बस એ જ તો મારે કેવું છે કે આપણને શ્રીનાથજીની વાતો એટલે વાતો સાંભળવા માટે નહીં હો, ટાઈમ પાસ નહીં. સોરી,
सॉरी, श्रीनाथ जी पण इच्छा करे छे कि मैं कोई के हृदय पे तो राज करूं, बिराजे तो राज करे ने, स्थायी रूपे बिराजे तो राज करे ने। हमको सुनाइए। तब श्री आचार्य जी महाप्रभु ने सर्व समाचार विस्तार पूर्वक श्री हेमगोपाल जी को सुनाए। ત્યાં રામેશ્વરજીને શું કે કથા કહેનો તો સંભવ નહીં, पर सप्ताह करेंगे। અહીંયા વિસ્તાર પૂર્વક કહ્યું છે, એક એક બેઠકજી ઉપર અંડરલાઈન કરો કે ક્યાં ક્યાં પછી કેવો આનંદ છે આગળ। तब श्री आचार्य जी महाप्रभु ने सर्व समाचार विस्तार पूर्वक हेम गोपाल जी को सुनाए। तब श्री हेम गोपाल जी बहुत प्रसन्न भये और कहे कि जो आप मंदिर में पधारिए। तब श्री आचार्य जी महाप्रभु ने की विनती की कि जो आप पधारो, मैं अरगजा सिद्ध कराई के आपको समर्पूंगो। केम के ठंडक करवी छे, ठंडक करवी छे। हाँ, एक बात चौक्कस छे कि मैं अरगजा शुं छे મને હજી સુધી ખબર નહીં। બે ચાર બાળકોને પૂછ્યું હતું ये अरगजा क्या होता है, કેમ કે મારે આપને બતાવવું છે ને એટલે। पर के नहीं, ये बहुत एक अच्छी सुगंधी है, जाके इतनी तेज सुगंध होवे तो चंदन जैसी જ होवे, पर सिद्ध कैसे करनो? આપણે જેમ લગાવ સિદ્ધ કરતા શીખી ગયા, બે લગાવ કઈ રીતે સિદ્ધ થાય આવડી ગયું, કેમ કે આપણને વોટ્સએપમાં આવ્યું હતું એટલે ખબર પડી કે હા ભાઈ લગાવ આ રીતે સિદ્ધ થાય। ચંદન આપણે આ રીતે ઘસીએ છીએ તો કેસર પધરાવીએ તો આ રીતે સિદ્ધ થાય, ગુલાબ જલ કઈ રીતે સિદ્ધ થાય, આ બધું પ્રકાર શીખી ગયા। परंतु अरगजा, तब श्री हेमगोपाल जी अपने मंदिर में पधारे। तब श्री आचार्य जी कृष्णदास मेघन को कहे कि तुम अरगजा सिद्ध करो। अरगजा शू छे? विष्णु जरूरी नहीं कि आई एम कालिंदी बेटी जी सो आई एम पंडित। आई एम सॉरी, हूँ पंडित नहीं, हूँ प्रेमी छू। जे वस्तु मने खबर ना होय स्वीकारी लऊं। कदाच आप कोईनाथी पूछीने जाणो तो मने पण बतावजो कि अरगजा एटले शुं अने अरगजा कोण भांति सो सिद्ध थाय। कदाच आपने कोई ना भगवती द्वारा, बालको द्वारा, वडीलो द्वारा आपने खबर पड़े तो आप मने कहेजो। तो अरगजा सिद्ध करो। और दामोदर दास को आज्ञा किए कि तुम केला और नारियल समारो और सामग्री अरगजा सिद्ध, सारी सामग्री अरगजा सिद्ध भई। तब श्री आचार्य जी सब सेवकन सहित श्री हेम गोपाल जी के मंदिर में पधारे और सो श्री हेम गोपाल जी को अरगजा समर्पे और सामग्री अरोगाए। पाछे आज्ञा मांग के श्री आचार्य जी अपनी बैठक में पधारे। पाछे दूसरे दिन श्री आचार्य जी भागवत की पारायण को प्रारंभ किए। तब हेम गोपाल जी ठाकुर जी कथा सुनने को पधारे। तब श्री आचार्य जी ने आपको आसन पे पधराए। तब श्री हेम गोपाल जी आज्ञा किए कि जो आपके श्रीमुख से कथा सुनवे की बहुत इच्छा थी सो समय मिल्यो है। समय मिल्यो है अपन सबन को जागृत होने को, कि अपनी आत्मा को जागृत करो, कुछ प्राप्त करो। एक बात चौक्कस छे स्मिताबेन, आपने कही दूं कि आपनु जे आज मंडल छे जे आटले 1.5-2 વર્ષ प्रत्येक बाळकोने सांभળી રહ્યો છે, प्रत्येक रिकॉर्डिंग आपे કરી છે, પ્રत्येकને आई थिंक पेनड्राइव પણ બની શકશે અને બનાવજો। આપણા પાછળ આપણની આગળની પેઢીને બધાનો વિસ્તાર મળશે। પ્રत्येक ગ્રંથનો, પ્રत्येक સબ્જેક્ટનો એક વિસ્તાર મળશે। કંઈક તો કરકે જાય। जैसे श्री गोकुलनाथ जी ने 84-252 वैष्णव की वार्ता प्रगट किए, आज આપણને મળ્યું એમ આગળ પણ મળે એના માટે આપ ઘણું બધું આપ મેળવી રહ્યા છો ને બધાને પ્રાપ્ત કરાવી રહ્યા છો। બહુ મોટી સેવા કરી રહ્યા છો, બહુ મોટી સેવા કરી રહ્યા છો। આ પણ એક અસીમ કૃપાનો આપણને દર્શન થાય છે કે આપ લોકો આવું કાર્ય કરી રહ્યા છો કે પ્રત્યેક બાળકને ઝૂમ ઉપર બોલાવીને જે વાણી સાંભળી રહ્યા છો અને જે પ્રમાણે બધાનું સેટિંગ કહું છું કે સંગ્રહ તો કરતા જશો, નિશ્ચય ક્યાંક ને ક્યાંક સંગ્રહ થાય છે ને પછી આપણને એક પેનડ્રાઈવ રૂપે મળે। આગળની પેઢીમાં વૈષ્ણવતા જાગૃત બને, વૈષ્ણવતા બની રહે, આ કાર્ય આપ કરી રહ્યા છો અને એની સાથે સાથે આપણા બધાની આત્માનું કલ્યાણ થાય, આપણી આત્મામાં એક સ્વરૂપ સ્થાયી રૂપે બિરાજે અને રાજ કરે।
અને રાજ કરે એમ એટલે કહ્યું કે અહીંયા તો આપકે મુખ સે કથા સુનને કો સમય મળ્યો હે આપણને પણ સમય મળ્યો છે જાયા ન કરીએ એટલે કે વેસ્ટેજ ન કરીએ तो जहां तक कथा हो तहां तक हेम गोपाल जी बिराजे पाछे मंदिर को पधारे जा दिन श्री आचार्य जी आप महाप्रभु कथा की समाप्ति किए वा दिन इंद्र श्री हेम गोपाल जी के दर्शन को आयो हतो सो वा दिन वाको दर्शन न भयो ने हेम गोपाल जी ना दर्शन न थया तब इंद्र उहाई बैठ्यो रह्यो आपणे तो दर्शन बंद तो वया जे के थोड़ू चार बजारना मार्केटना चार काम पतावीने पाछा आवीए केम के आपड़े ओलो समय नहीं त्या वहीं बैठ के तुम अष्टाक्षर लो दर्शन को आए हो दर्शन करके ही जाऊंगो क्या पता अगर बाहर निकले और एक्सीडेंट हो गया तो रह गए ना दर्शन तो समय मिलो व्हाट इज द मीनिंग ऑफ द टाइम इज मनी डोंट वेस्ट इट इज द मेन प्रिंसिपल सो डोंट फॉरगेट इट मत भूलो कि समय बड़ा कीमती है જે સમય આપણે દર્શન કરવા આવ્યા હતા ને દર્શન ખોલવામાં વાર છે ને ચાલો ને બે આપણે શાકભાજી લેતા આવીએ શિંગાર લેતા આવીએ કે આ કઈ કાર્ય કરતા આવીએ ફલાણાને મળતા આવીએ અરે પાછા ન આવી શક્યા તો અરે तुम वहां बैठ के अष्टाक्षर लो दौड़पद बोलो હમણાં કેમ બધા દોડપદ બોલતા હતા હું આવી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ને મેં જોયું કે આપ દોડપદ હા ये करो नहीं कि हम थोड़ा मार्केट को काम पता के हमें वहां तक दर्शन खोल जाएंगे अरे कोने खबर बाहर बॉम्ब ब्लास्ट થઈ ગયો तो कल का दिन है किसने देखा आज का दिन हम खोए क्यों जिन घड़ियों में सुन सकते हैं जिन घड़ियों में दर्शन कर सकते हैं क्यों खोए क्यों प्रभु एम ज विचार के मेरे लिए आयो है मारा માટે આવ્યો છે તો બરાબર છે બાકી મારી સાથે બીજા ચાર ને લઈને એટલે કે ને એક્સક્યુઝ લઈને આવ્યો છે આ ખબર નહીં મને ખબર એટલે કહ્યું છે કે वो इंद्र वहीं बैठो रहो गयो नहीं कि चलो दरबार में जाके दो काम करके आऊं नहीं वहीं बैठो रहो तो जब हेम गोपाल जी ठाकुर जी की कथा समाप्त है पीछे मंदिर में पधारे तब दर्शन भयो तब इंद्र ने साष्टांग दंडवत करी के विनती करी कि जो महाराज अब तक आप कहाँ पधारे हते आपके दर्शन न भयो ताको कारण कहा तब श्री हेम गोपाल जी आज्ञा किए कि जो श्री वल्लभाचार्य जी पधारे हैं तिनके श्री मुक्त कथा सुनने की इच्छा थी सो समय आय मिलियो है हो કેટલા કેટલા રૂપમાં આપણને સમયની સાવધાની આપે છે કે ચૂક મત જઈયો અવસર બેર બેર ના આવે તો अब समय भयो मतलब मिलियो है साक्षात विनती करी के अब समय मिलियो ताते वहां गयो तो तब इंद्र ने विनय भगवान कहाँ गयो एम गोपाल जी आज्ञा की कि वल्लभाचार्य जी पधारे हैं इनके श्रीमुख से कथा सुनने की बहुत इच्छा थी सो समय मिलियो है आज समय मिलियो है विनय श्रीमद भागवत की सप्ताह किए हैं सो मैं कथा सुनने को गयो हतो सो अब ही आयो हूं तब इंद्र ने साष्टांग दंडवत करके विनती करी कि जब आचार्य जी महाप्रभु जी को कैसो स्वरूप है खमावारी जाऊं बलिहारी जाऊं शू करी जाऊं अंदर थी आ उत्कंठा तो थवी जोईए ने आ इंद्र ने छे आचार्य जी महाप्रभु जी को कैसो स्वरूप है हवे तमे ओलो महाप्रभु जी ना चित्रजी ना दर्शन करके ऐसो स्वरूप है एमनो मोटो भाल छे तिलक छे द्रग विशाल छे मुख गोल छे आવું બધું વર્ણન કરો તો મને ખબર નહીં હા ઈ ખબર નહીં મને તો એટલી ખબર છે કે એમના મુખ ઉપર એક મુસ્કાન છે અને એમના જે નેત્ર છે ને એમની હૃદય સ્થળ પર છે કે હૃદયમાં જે શ્રીનાથજી બિરાજી રહ્યા છે અને શ્રીનાથજીના હૃદયમાં શું ચાલી રહ્યું છે તેના ઉપર શ્રી આચાર્યની દૃષ્ટિ છે આ સ્વરૂપ છે મારા માટે આ સ્વરૂપ છે કે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદ ઉપર એક સુંદર મંદ મુસ્કાન છે આપના જે દ્રગ વિશાલ છે એ ક્યાં છે પોતાના જ હૃદય ઉપર અને એમના હૃદયમાં બિરાજતા શ્રીનાથજી અને શ્રીનાથજીના હૃદયમાં શું ચાલી રહ્યું છે ત્યાં સુધીની દ્રષ્ટિ છે महाप्रभु को स्वरूप ऐसो है मारी मती थी अहिया तो पूछे छे ने इंद्र के महाप्रभु को स्वरूप कैसो है ये मैं रंचक आपने
ભાવનાથી બતાવી દીધું છે, પછી ખબર નહીં આપ જે રીતે समझो તે कैसो स्वरूप है, सो आप कृपा करिए कि कहिए। तब हेम गोपाल जी कहे कि साक्षात पूर्ण पुरुषोत्तम को मुखारविंद रूप है और तेरो यज्ञ मेटी के गिरिराज जी को प्रत्यक्ष स्वरूप धरी सहस्त्र भुजा धारण करी के भोजन किए और गिरिराज जी को उठाए के गोप ग्वाल गाय व्रजभक्तन को रक्षण कियो। तब तू शरण जाए पड़ो, तब तेरी पीठ थापी खमा वारी जाऊं। इंद्रनी पीठ थापी पाछो, तब तो उनके शरणी जाए, तब तेरी पीठ थाप के स्वर्गलोक को पठायो। सोई साक्षात भावात्मक पुरुषोत्तम दैवी जीवन के उद्धारार्थ भूतल पे प्रकट भय हैं। ત્યારે એમ થાય ભાવાત્મક, ક્યારેક આપ સાક્ષાતમાં આવી જાઓ છો બેટીજી, ક્યારેક આપ ભાવાત્મકમાં જતા રહો છો, એટલે શું આપણે શું સમજવું? इंद्र के लिए भावात्मक, इंद्र देव हैं जिन्हें प्रभु की परीक्षा करी है, આપણે થોડી કરી છે। આપણા માટે સાક્ષાત છે, इंद्र માટે દેવ છે, ભાવાત્મક છે। પછી આપને ભાવાત્મકમાં જવું તો જાજો, ભલે મને વાંધો નથી કઈ, મને તો સાક્ષાત છે એટલી ખબર, આટલી ખબર। શું કહ્યું છે कि जिन्हें माया मत को खंडन करके भक्ति मार्ग को स्थापन कियो है, ताते अपनो नाम श्री वल्लभाचार्य जी धर्यो है। तो चंपारण में आपको प्रागट्य भयो है, तब ब्रह्मा और तुम सब दर्शन को गए हते। अब तो भूल ही गयो? हेम गोपाल जी कही रहे छे इंद्रदेव ने, कब भूल ही गयो? वे श्री वल्लभाचार्य जी पधारे हैं, मतलब तेई यही तेई कछु ना संदेह, वही पधारे। ऐसे श्रीमुख के वचन सुनी के इंद्र ने दंडवत करी और आज्ञा मांगी के कहे कि महाराज जो वहां से वल्लभाचार्य जी के दर्शन को जाऊं, वहां बेगी जाओ, बेगी जाओ। तब श्री ठाकुर जी कहे कि जो तू सुखे न जा। तब इंद्र पावन चाली के श्री आचार्य जी महाप्रभु के जहां विराजते थे आय के साष्टांग दंडवत किए और गदगद कंठ होए के इनकी विनती करी के महाराज आपके दर्शन कहाँ ते होए। श्री हेम गोपाल जी की कृपा सो आपके दर्शन भय। तब श्री आचार्य जी इंद्र को समाधान करी के स्वर्ग को पठायो। पाछे कृष्णदास मेघन को आप आज्ञा किए कि जो इंद्र दर्शन को आयो हतो। श्री महाप्रभु जी कोने कहे छे? कृष्णदास मेघन ने कही रहा छे कि जो इंद्र दर्शन को आयो हतो। मखारविंद ऊपर इंद्र नो नाम तो आव्યું, બહુ મોટી વાત થઈ गई। पाचे श्री आचार्य महाप्रभु आप सप्ताह समाप्त करी चरणारविंद की रज द्वारा तामसी जीवन को उद्धार किए। पाचे कछुक दिन वहां विराजे। पाचे हेम गोपाल जी की आज्ञा लेके आगे दक्षिण को पधारे। यह चरित्र श्री आचार्य जी ने मलयाचल की बैठक में प्रकट किए। सो मलयाचल की बैठक को चरित्र यहाँ पे विराम ले छे। बधा देवो, अहिया कहवानो तात्पर्य शुं आवशे के बधा देवो श्रीनाथ जी के प्रागट्य की और श्रीमद् भागवत के द्वारा सभी अंगों को सुखाव्य सुखाव्य सांभळवानी इच्छा करे छे। जेटला पण देवताओं छे प्रत्येक एना कोना कहेवाय बैठकना ज्यां ज्यां स्थलना देवो छे बधा एक तो श्रीनाथ जी की प्रागट्य को वार्ता, अब बीजू श्रीमद् भागवत ना द्वारा प्रत्येक अंगोनु वर्णन। जेम अत्यारे मैं वर्णन करी दीधुं के भाई श्रृंगार करिए तो श्रीकर्णनी शोभा, श्रीअस्तमा शोभा, बाजूबंधनी शोभा, नकवेसरनी शोभा, मगर अंजन की क्या बात? बस मारे एज केवुं छे कि आज शोभा बधा वर्णन बधा अंगोनु वर्णन सांभળી सांभળી પછી आप क्या છો that you decide, आप कया अंग में छो। अरे बेटी जी आप तो कहो छो ने कि मैं तो चरणारविंद की तरफ ही दृष्टि रहती है। दृष्टि न मारी आंखनी कीकी थी आगा जाओ मां, दृष्टि न
એટલે નેત્ર એક એવી સ્થિતિ છે કે જ્યાં કૃપા કટાક્ષ કહેવાય છે. કાશ આપણે એના મર્મને સમજીએ, એના મર્મને સમજીએ કે કોણ ભાતી શું આપણી શ્રીનાથજી, ગોવર્ધનનાથજી, શ્રીજી, આપ જે ચાહો તે, આપની આસક્તિનું જે સ્વરૂપ હોય તે આપને કોણ ભાતી સો નિહારે છે. નિહારવાનો મતલબ આપ કયા અંગમાં છો, નિરખવાનો મતલબ આપની પ્રસન્નતા ક્યાં છે, એટલે સ્વરૂપની એ નિરખવાનું. અને દર્શન એટલે તો પીવું. આપના અત્યારે આપ કર્ણ દ્વારા પાન કરી રહ્યા છો, દર્શન કરીએ તો નેત્ર દ્વારા પાન કરીએ છીએ, પછી કંઈક લઈએ તો મુખ દ્વારા પાન કરીએ છીએ. સો મેની કાઇન્ડ ઓફ પાન, અનેક પ્રકારના છે, અનેક પ્રકારના છે. તો આ પાન ક્યારે રોકાય નહીં. જે આપણે કન્ટિન્યુટી આપની રાખી છે કે આ પ્રત્યેક બાળકને પધરાવો છો, પ્રત્યેક બાળકનું વચનામૃત સાંભળો છો, કોઈ ટોપિક ઉપર સાંભળો છો, એ બધું આપ કર્ણ દ્વારા પાન કરી રહ્યા છો. કેટલા લોકો કરે, પોતે તો કરો છો ને કેટલાને કરાવો છો. કરે કરાવે શ્રીનાથજી. આનું યથાર્થ રૂપ છે કે આપ આ 2 વર્ષ થવા આવશે કે આપ બધા વૈષ્ણવ એલેના છો ને, એલેના વૈષ્ણવ છે ને આ લોકો. હા, ક્યાં? કેલિફોર્નિયા. હા, એલેના અને કેલિફોર્નિયા. એલે બરાબર છે, કેલિફોર્નિયા બરાબર બોલી રહ્યા છે. એલેના છે બધા વૈષ્ણવ. આપના દ્વારા જે મહાપ્રભુજીએ એક એવું સેવા કરાવી છે, અદ્ભુત સેવા કરાવી છે કે બાળકો પણ એક ઈચ્છા કરે કે નહીં નહીં હમ કછું ઇનકો દે. કેમ કે આપ છે ને લેવા માટેના બોલો કહે ને કે જોઈએ છે, આન ઓર હજી આવવા દો, હજી આવવા દો એમ. અને આ આપણી આત્માનું પોષણ છે. અને આગળ જતા કેટલાનું પોષણ બનશે. હું આ બધું જે લખી રાખું છું, મને ટેવ છે આ બધું લખવાની ટેવ છે. મારો પૌત્ર છે ને મને કહે છે કે पिया એટલે दादी जी, आपको जितनो भी लिखियो भयो आप कोई को मत दीजो, मेरे लिए रखियो, अभी तो मैं पढ़ाई कर रही हूँ. મતલબ એને સ્ટડી ચાલુ છે. આજ નહીં તો કાલે હું ચોક્કસ વાંચીશ. પ્રભુ એને ભાવ આપ્યો છે. મારા લાલીબા એટલે કે પ્રીતિ વહુજી એ પણ કે અમ્મા આપકો लिखियो हुआ सब मोकू दीजिए हो. मैं कि नहीं बेटा, तेरे पास तो पूरे बाबा हैं तो कुछ समझा देंगे, मगर वो निहार बाबा के पास कौन है. તો વાકુ તો ये जो मेरो लिख्यो भयो है, કેમ કે હું લખું છું શું, જે બોલું છું ને એ જ લખું છું અક્ષરશઃ. એટલે એ પ્રમાણે પછી એ જમા કરશે. તો આજે એની એક આગળની લાઈફ કેટલી આધ્યાત્મિક થશે. એવી રીતે આપ જે જમા કરો છો, જે આપ એની પેન ડ્રાઈવ બનાવશો કે બુક બનાવશો કે જે પણ હોય, તો આગળની પેઢીને કેટલું લાભાન્વિત કરશે એ મને બી કલ્પના નથી. કે મહાપ્રભુજી આપની પાસે કેટલી મોટી દિવ્ય એક સેવા કરાવી છે પ્રત્યેક બાળકને સાંભળવા. ઇટ્સ નોટ ઇઝી. ખાલી સાંભળવું નથી. કેટલાક તો બાળકો ઘર કરી ગયા આપના હૃદયમાં, આપણી આત્મામાં. કેટલું આપણે સંગ્રહ કર્યું. કેમ કે જે રાજસ્થાનમાં સાત્વિક જે પ્રમાણેના જીવો હશે એના ઉપર એક કૃપા થઈ ચૂકી છે અને થઈ રહી છે. એટલે આ કૃપાને આપણે જતનપૂર્વક એનું જતન કરીએ તેવા આશીર્વાદની સાથે આજે આપણી 42મી બેઠક વિરામ લે છે. અને હવે આપનો જો કે સમય થઈ ગયું છે, 11:30 વાગી ગયા છે, તો આપને પણ ત્યાં રાત થઈ હશે ને સુવાનું હશે. તો આપણે અહીંયા 42મી બેઠકનું વિરામ લઈએ છીએ, કારણ કે 43મી બેઠક બી પાછું લાંબુ ચાલશે, તો લાંબુ ચલાવવું નથી. અને આપને યદી સાંભળવાની ઈચ્છા હોય તો હું 43મી બેઠક લઈ લઉં. આપને ટાઈમ હોય તો લઈ લો. જે બધા અડધો કલાક વાંધો મને તો નહીં. સમય છે, હું તો રાજભોગ ધરીને આવી છું. હા મને જી ચિંતા નથી. હા તો લઈએ, વાંધો નહીં જીજી. એક બેઠક લઈ લઈએ આપણે. 43મી બેઠક લઈ લઈએ. હાલે. નાની છે એટલે લઈ લઈએ છીએ. वल्लभाधीश की जय. अब 43वीं बैठक लोहगढ़ की बैठक को चरित्र. अब मलबार देश में लोहगढ़ जाको अब कोंकण गोवा कहत हैं, એટલે ગોવાની બેઠક.
तहां श्री आचार्य महाप्रभु आप रमणीय जगह देख के बिराजे। जुओ केवुं अहींयाथी शरूआत, रमणीय जगह એટલે રમણીય સ્થળ હોય ને જ્યાં સુંદર મજાના ઝરણા વહેતા હોય, સુંદર મજાની હરિયાળી હોય, પેલું ખંડેર હોય ને રમણીય ના કહેવાય એમ। रमणीय जगह देख के विराजे, तहां छोकर को वृक्ष है, ताके नीचे एक शिला है, तहां हाथी के पांव को चिन्ह है और आसपास बहुत गहवर वन है, तहां तामसी जीव हजारों रहत हैं। तहां आप दामोदर दास को आज्ञा किए कि जो स्थल बहुत रमणीय है, ताते यहाँ सप्ताह करी के अनेक तामसी जीवन को तथा दैवी जीवन को अंगीकार करेंगे। અહીંયા તામસી ને દૈવી બંનેને એક સાથે અંગીકાર કરશો। અહીંયા એક पंथ बे काज आप करशे। तब कृष्णदास मेघर ने विनती करी कि जो महाराज आदिराज यहाँ कोई जल को स्थल दिसत नहीं, એટલે મહાપ્રભુજી જ્યાં બિરાજતા ને ત્યાં નદી, કુંડ, સરોવર જ્યાં જલ હોય ત્યાં નિકટ બિરાજતા, જલ વગરના સ્થળમાં આપ નહોતા બિરાજતા એમ। એટલે કે यहाँ कोई जल को स्थल दिसत नहीं। तब आप कहे कि जो या पर्वत के ऊपर झरना बहुत झरत हैं और मेरे समीप एक वृक्ष की टेकरी है, ताके नेक दूर एक बड़ो तालाब है और मेरे समीप शिला पे हाथी के पांव हैं, ताके पास एक बड़ी शिला है, वह शिला के नीचे बड़ी गुफा है। आप बधा अपने कार में शू राखिए मैप જોવાનું હોય ને કે આ રસ્તે જાઓ એ નેવિગેશન હોય છે, તમે લોકો ગાડીમાં રાખો છો ને નેવિગેશન હા એ બધું બતાવી દીધું અહીંયા। હા, મને બોલતા નહીં આવડે, આમ મને અંગ્રેજી ના આવડે ભાઈ। નેવિગેશન અચ્છા નેવિગેશન ઓકે ઓકે। પેલું મને 69 59 બોલવામાં ટાઈમ લાગતો હતો ને, અહીંયા આનામાં ટાઈમ લાગશે હો। મને ગુજરાતીમાં 69 કે 59 બોલવું હોય તો જલ્દી ના બોલી શકું। પેલા લખેલું 50 વાર 100 વાર ગોખું ત્યારે મારી રચનાને એનું બોલવાની ટેવ પડે, એટલે આમાં બી થોડું ગોખી લઈશ, બોલી લઈશ। આપ કેટલું બધું બતાવે છે આમાં। હવે આપણે આપણા માઇન્ડને પહેલા એલર્ટ કરવું પડે कि यहाँ जल को कोई जगह दिसत नहीं। तो आप शू कहे छे कि या पर्वत के ऊपर झरना बहुत है, એટલે પેલા ऊपर देख लो। પછી और मेरे समीप एक पर्वत की टेकरी है, टेकरी एनाथी नीचे આવી જાય, ટેકરી એનાથી નીચે આવી જાય એટલે તે પણ જોઈ લેવાનું। પછી તાતે નેક दूर एक बड़ो तालाब है, એટલે હજી નીચે આવી ગયા। પછી एक शिला पे हाथी के पांव हैं, એટલે નિકટ આવી ગયા। के पास एक बड़ी शिला है, हजी और निकट आवी गया। शिला के नीचे एक बड़ी गुफा है, એટલે भीतर आवी गया। आ બધું આપણને આલું વાંચવા ખાતા વાંચે ધડાધડ વાંચ गए। अरे तुम ठेठ ऊपर सु, थोड़े नीचे लाए, थोड़े नीचे सु और निकट लाए, नीचे सु पर निकट लाए और निकट लावे के पास इतनी बड़ी पास से आवी गया कि भीतर आवी गया, के भीतर वाके नीचे बड़ी गुफा है। तामे 3 कुंड हैं, एक तो अप्सरा कुंड है, तहां नित्य अप्सरा स्नान करवन को आवती हैं, और एक गंधर्व कुंड है, तहां गंधर्व स्नान करी को आवत हैं, और एक देवता कुंड है, तहां इंद्र सवेरे देवतान के सहित पूर्णमासी के दिन आकरिव को आवत है। ऐसे कही के आप वहां श्रीमद भागवत की पारायण प्रारंभ किए। आमा आपने शू समझवानुं? एक तो पहला समझी गया कि भाई झरना है, झरना ऊपर थी आवे, रनिंग वॉटर फॉल डाउन, चलो ठीक है, झरना ऊपर थी आवे, एनाथी नीचे टेकरी आवे, एनाथी नीचे पाछू ओलो शिला आवे, अने एनाथी पाछू भीतर वया जे तो गुफा आवी गई। अरे वाह प्यारे वाह, ठेठ ऊपर थी लावता 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 निकट लई आव्या, निकट मांथी भीतर लई आव्या। आपने समझ ना पड़ी कि आ शू कहेवा मांगता था। आपने हाँ वो एक झरना है, फिर वो एक टेकरी है, और वाके बाद एक शिला है, वाके ऊपर हाथी को पांव है, वाके बाजू की शिला में एक तालाब है, तालाब के भीतर पाछू एक अंदर गुफा है। वाह प्यारे वाह, अंदर लई आव्या, पण छेक अंदर सुधी लई आवी तो आपने खबर नथी पड़ती
કે શ્રી મહાપ્રભુજી પોતાની વાણી દ્વારા આપણને કેટલું ઇન્ડિકેશન આપવા જાય છે, કેટલું બધું આપતા જાય છે. પછી શું કહે છે કે બધા स्नान करवा आवे छे। શું તો કે शिला के नीचे बड़ी गुफा था में 3 कुंड हैं। त्रिपुरदास याद आवे छे। एक तो नेत्र कुंड, एक मुख कुंड અને કર્ણ કુંડ, આ 3 कुंड। હવે આપણે ઓલા 3 कुंड માં જતા રહીએ કે એમાં આવે છે એક शिला है हमें, एक तो अप्सरा कुंड है, तहा नित्य अप्सरा स्नान करवे को आवत है। ई कई नेत्र, नेत्र वगर जोशु कયું? હા नेत्र कुंड। એમાં કયું શું તો કે અપ્સરા કુંડ है, अप्सरा स्नान करवत को आवत है। પછી આવ્યું एक गंधर्व कुंड है, हाँ गंधर्व स्नान करवे को आवत है, वो है मुख। बोलो बोला वगर कहीं ना चाले एम। और एक देवता कुंड है, तहा इंद्र सबेरे देवतान के सहित पूर्णमासी के दिन स्नान करो, महीना में एक ज वार आवे। એટલે આપણા કર્ણની અંદર કંઈક જે ભગવા પ્રભુને ગમતું સમાવેશ થાય ને તો સાચી વાત। આપણું મનગમતું સમાવેશ થાય તો મને ખબર નથી ભાઈ, પ્રભુને શું ગમે મારે એ કાર્ય કરવું। પ્રભુને એટલે કહ્યું ત્યાં આ એક कुंड એવું છે કે ત્યાં देवता कुंड, ત્યાં इंद्र सबेरे देवता सहित पूर्णमासी के दिन स्नान करने को आवत है। ऐसे कही कि आप वहां भागवत के पारायण को प्रारंभ किए, ताकि 7 दिन में सप्ताह की तब महाअलौकिक आनंद भयो। पाचे आचार्य जी ने अपने चरणारविंद की सुगंध फैलाई। श्रीनाथ जी, श्रीनाथ जी, श्रीनाथ सुगंध। आ शू खोल्यू? शू खोल्यू? वांचवा खातर वांची गया, पण कोई ने के आत्मा जागृत होय छे ने तो बधु जागृत करे। रोम रोम खुले छे, सुगंध फैलाई। गुफा गुफा सुगंध फैलाई। वाके बड़े वाके एक बड़ी गुफा है, सुगंध क्या गई? गुफा मच गई ने। हाँ एम सुगंध फैलाई महाअलौकिक। तो सुगंध लेत मात्र हजारन तामसी जीवन की पशुओं छूट गई। और गोपाल दास जी वल्लभाख्यान में गाए है ने कि ते तामस ना अघहर्या प्रताप पदरज गंध। यह महाअलौकिक महात्मा देख के सब भगवती दंडवत करी विनती करे कि जो महाराज यह सामर्थ्य आपकी है, जो एक क्षण में हजारन जीवन को उद्धार किए, पाचे कछुक दिन में तहाते विजय किए, सो आगे पधारे। तो यह चरित्र श्री आचार्य जी ने लोहगढ़ की बैठक में दिखाए। तो इति श्री आचार्य जी की लोहगढ़ की बैठक को चरित्र समाप्त। હવે અહીં આપણે લેવું છે કે અહીં ઝરણા પણ છે, અહીં ઝરણા પણ છે। મેં નથી કીધું, એમાં આવે છે। આપ શું કહે છે કે ત્યાં કોઈ જલ को स्थल दिखत नहीं, तो आपे શું आज्ञा करी कि तब कहे कि यह पर्वत के ऊपर झरना बहुत बहुत हैं। झरना છે, તલાવ પણ છે અને હાથીનો પગ પણ છે। ઝરણા બી છે, તલાવ બી છે અને હાથીનો પગ પણ છે। અપ્સરાઓ ઝરણાની સમાન છે, અપ્સરાઓ ઝરણાની સમાન છે। એટલે અપ્સરા કુંડ એટલે નેત્ર। जलचर लोचन छिन छिन प्यासा, कठिन प्रीत परमानंद दासा। अप्सराओ झरणानी समान छे, शीतलता એટલે કઈને કરુણામય નેત્ર રાખવા, પ્રેમમય દૃષ્ટિ રાખવી સમાન છે, શીતલ છે। વહે તો પ્રવાહ, ઝરણો વહેતો રહે તો પ્રવાહ, વહેતો રહે તો પ્રવાહ અને બંધાઈ જાય તો તલાવ। હવે આપણે જોવાનું છે કે બંધાયેલામાં છીએ કે વહેતા રહેવામાં છીએ। પછી મને પૂછે જે શું હોવું જોઈએ? બંને બંને, વહેતા પણ રહેવું અને બંધાયેલા પણ રહેવું। કેમ કે આપના શ્રીમુખની વાણી છે ને, એક પણ કેમ મિસ કરાય? आपे શું કહ્યું કે यहाँ पे ऊपर पर्वत पे झरना बहुत बहुत है, बहुत सुंदर वहता रहे। પછી તલાવ છે એટલે આપની દૃષ્ટિમાં બંધાઈ ગયા। કેવો આનંદ, ખમા ખમા વારી જાઉં। જે તલાવ છે એ ગંધર્વ છે, જેમ
ગંધર્વો ગાંધર્વીઓ સાથે બંધાયેલા છે અને હાથીનો પગ છે. હાથીનો પગ છે તે ઇન્દ્ર છે. ઇન્દ્ર છે જે પૂર્ણમાસીના દિવસે આવે છે. આમાં મેં નથી કીધું, લોગડ અહીંયા શું બતાવે છે લોગડ की બેઠકમાં કે ઇન્દ્ર પૂર્ણમાસીના દિવસે સ્નાન કરવા આવે બધા દેવતાઓ સહિત. હાથી પણ કઈ રોજ રોજ સ્નાન નથી કરતો. હાથી પણ કોઈ રોજ સ્નાન નથી કરતો. આપણે હાથીમાં નથી આવતો, ધ્યાન રાખજો. આપણે તો રોજ સ્નાન કરીએ. ઓલા જલથી સ્નાન કરવું એક અલગ વાત છે, અને આપણે કૃપા રસના સ્નાન કરવું, કૃપા કટાક્ષમાં સ્નાન કરવું, ભગવદ વાણીના રસને કર્ણ દ્વારા પાન કરીને સ્નાન કરવું, સો મેની કાઇન્ડ ઓફ સ્નાન. આ બેઠકથી આપણે આ સમજી ગયા કે આ 3 કુંડો આવેલા છે, અપ્સરા કુંડ, ગંધર્વ કુંડ અને દેવતા કુંડ. અને આપણે પ્રભુની કૃપા એવી છે કે 3 કુંડમાં છીએ. 3 કુંડમાં શ્રી મહાપ્રભુજી આપણને જબોડ્યા છે. બસ એનું આસ્વાદ લઈએ અને પડ્યો રહે તરુવર કી છે અહીંયા કૃષ્ણ કૃષ્ણ મુખ બાકે, જે કોઈ વૃંદાવન રસ ચાખે, પાકો ચિતા નતના ભટકે, લોભ દિખાવે લાખે. આ રીતે અહીંયા 43મી બેઠક લોહગઢ કી બેઠકનો ચરિત્ર પણ સમાપ્ત થાય છે. એટલે આજનો જે સત્સંગ છે શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી અને શહેરાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. બહુ સુંદર, આજે આપણે 43મી બેઠક પૂરી કરી છે. બહુ સુંદર સમજાયું ને હૃદયમાં શું કરી ગયું, શું વાત છે. શ્રીનાથજી હાર્ટ ટચ કરી. કંપાળી છૂટી ગઈ. બહુ આમ બહુ સુંદર રીતે બીજું સમજાયું. બહુ જ આપની ગીત સાંભળે એમાં પણ એટલું આમ તારતું રૂબરૂ આપના એટલે કેટલું અમને તો સ્મિતાબેન, ખરેખર મહાપ્રભુજી આપ બધા લોકો પાસેથી એટલું સુંદર કાર્ય, એટલી મોટી સેવા કરાવી છે કે જગતમાં ઇતિહાસ બનાવશે. એક ઇતિહાસ બનશે કે આપ બધા લોકોએ જે આ જે બાળકોને પધરાવીને વચનામૃત કરાવ્યા છે, એક ઇતિહાસ બનશે આપ લોકોનો, કે આપ ત્યાં બેસીને બહુ મોટી સેવા કરી રહ્યા છો. આપની બધાની કૃપા છે. બસ એ છે મહાપ્રભુજી આપની ઉપર જે કૃપા દ્રષ્ટિ બને ને, કૃપા કટાક્ષ, કૃપા કટાક્ષ, આ કૃપા કટાક્ષ નો આપ બધા રૂપ છો. અનેક રૂપથી કૃપા કટાક્ષ. અને શ્રેય આપ બધા સર્વે વૈષ્ણવને જાય છે. હૃદયથી આપ સર્વને ખૂબ દિલથી આશીર્વાદ આપું છું. હું વૈષ્ણવને ખોલું જે આપણે દંડવત પહોંચાડે. હા, જરૂર જરૂર. જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત જે પ્રણામ. અમારા સહપરિવારના પંચાંગ પ્રણામ.